સમરો તુને સદા આ જગતમાં મજા ધરી મારે આહેરો તારો છે અંધારા કળિયુગ ના ઉતર્યા એમાં તારા બાળક બેઘાના થા તો અંગવાળા આશીર્વાદ કોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ ભણવી ગાન દુઃખ વિલાણી બાટી કુળ પીઠબા તો નમો આદિ અનાદિ તુહી શો ભવાની તુહી જોગ માયા તુહી બાગબાની ये तुही धरणी आकाश पीबो पसारे तुही मोह माया विषे सूल धारे न जागे न सोवे न हाले न डोले गुपति न सती करंती किलोले भुजालम विशालम मुजालम भवानी कृपालम त्रिकालम करालम दीवानी उदानम अपानम सेही न सेही न माता न ताता न भ्राता स्नेही विद्या माया न काया न उदासीन नासीन नासीन मंडी स्वरूपा विरूपा न रूपा सुसंडी कमम खान संखा कहानी हरिकार शब्दम निराकार बानी न वोढा न प्रोढा न मुग्धा न बाली करो धा विरोधा निरोधा कृपा दे अभंगा न अंगा त्रिभंगा न जानी अनंगा न अंगा सुरंगा पिछानी शिखर पे बुहारो प्रौढ़ सिंधु पर झुकती पश्चिमे मध्यमा एशियानी गटारी गने हिंद देवी तणी कमर पर चमकती दृढ़कसी तीक्ष्ण जाने कटारी आया पहाड़ वन्नत मुखे कीर्ति उच्चारता न गरजती जलनिधि ज्ञान सरणी एवी भारती भौमनी वंदु तनिया वडी तने धन होरठ धरणी आईना माढुड़ा केवा छे माणा केवा छे रसिक हईडा आहे मर्म मुख मंडळे मानवी मीठड़ा प्रेम बीना अन पाणी ज्या आकरा मर्दनी मूछना ललित लावणी ज्या सुंदरीना सजळ घनराज मा जबुकती वीजળી अन घूंघटे मलकती लाज रमणी एवी भारती भौमनी वंदु तनिया वडी भारती धरतीनी मोटी दीकरी तनिया એટલે દીકરી વડી એટલે મોટી દીકરી વડી દીકરી દેવા મામા ધન હોરઠ ધરણી એવી આ હોરઠની ધીંગી ધરતી આજની રઢિયાળી રાત આપણે જે મળ્યા છીએ પીડી બાપા અને કેતનભાઈ અમે હું પણ આજે અહીંયા કોઈ કલાકારના તરીકે નથી આવ્યો અમારે ભાઈ છે અને એક પરિવાર તરીકે આવ્યો છું વધારેલા બધા વડીલો મુરબીઓ માતાઓ બહેનો જે કાંઈ આજે આનંદ કરવાનો છે બે ત્રણ સંસ્થાઓ જે અહીંયા સન્માન થયું એમને પણ હું ખૂબ ખૂબ પહેલા તો અભિનંદન આપું છું પોતા માટે તો બધાય કરે ભગત બાપુ કહે છે પોતાય પોતા તણા પાળે પંખીડા પણ બચલા બીજાના ઈ તો કોક જ પાળે કાગડા હા ઈ બીજાના માટે જે કાંઈ કરવું એ બહુ મોટી વાત છે ઝંડાઓ નિશાન કે નિશાન તે ન જાને કહું જાને હે ન કહું દ્વાર દુદુ ભી બજાનતે હું અને તમે કદાચ દુનિયામાં કોઈ મોટો માણસ બહુ થઈ જાય ને પૈસા વાળો થઈ જાય મોટી કંપનીનો માલિક હોય અને ગામો ગામ ઢોલ વગાડે કાયમના માટે કે હું વયો જાઉં હું બહુ પૈસા વાળો છું હું વયો જાઉં મને યાદ રાખજો હવારમાં એક ઢોલી નીકળે દરેક ગામમાં એક પૈસા હોય તો બધું કરી શકે બહુ પૈસા વાળા હોય તો પણ ઈ ઢોલ બંધ થઈ જાય વયો જાય એટલે બીજો દી બંધ થઈ જાય એટલે ખબર પડે કે ઓલો ગયો લાગે આપણા નામના ઝંડા ખોડી દઈ આપણે વયા જાય ઉખેડીને બીજા કોક ખોડી દઈએ એનો झंडाओ निशान के निशान तेन जाने को जाने है न को द्वार दुदु भी बजान तेन ऊंचे महलान के उठान तेन जाने को मोटी मोटी महल ने हवेलीओ बनावी दई आपड़ा नामनी तख्ती मारीने आपणे जाईए એટલે તકતી ફરી જાય છોકરાના નામની આવી જાય હા
ऊंचे महलान के उठान ते जाने को जाने है को द्वार दुदुकी बदानते गमे એટલા તમે પ્રયત્નો દુનિયામાં કરી લ્યો શાંતે ન જાને મોટી મોટી શાન લઈને ફરી હું આમ ને તોય દુનિયા વયા જાય એટલે ભૂલી જાય શાંતે ન જાને ઓ ગુમાનતે ન જાને ધન ધાનતે ન જાને ગમે એટલા રૂપિયા વાળા હોય તોય ધીરુ બાપા છે આપણું ગુજરાતનું ગૌરવ છે ધીરુ બાપા અંબાણી પણ હવે એમના દીકરાઓના નામ આવે સંપત્તિમાં બરોબર તો શાંતે ન જાને ઓ ગુમાનતે ન જાને ધન ધાનતે ન જાને કો કોટિક વિધાનતે કવિએ કીધું 1 કરોડ પ્રકારના વિધાન કરો તોય દુનિયા ભૂલી જવાની તો ડાયા માણે અફસોસ વ્યક્ત કર્યો કે તો દુનિયા યાદ કરે એવું કઈ છે જ નહીં એક વસ્તુ કોટિક વિધાન કરો તો દુનિયા ભૂલી જાય એક વસ્તુ એવી નહીં દુનિયા યાદ રાખે તો કે એક નહીં ચાર છે હે કે એક નહીં ચાર છે કઈ તો કે રસિક બિહારી ચાર બાત તે જહાન જાને વિદ્યા વ્યાસ ને ન ભૂલાય તુલસીદાસ ને ન ભૂલાય મહાત્મા નરદાસજી ને ન ભૂલાય ઈશ્વરદાસજી ને ન ભૂલાય નરસિંહ મહેતા ને ન ભૂલી શકાય આ વિદ્યા હરિ ધ્યાન જેણે ભજન કર્યું છે ગરવા ગિરનારની ગોદમાં બેહીને એને દુનિયા ભૂલે ની વિદ્યા રસિક બિહારી ચાર બાત તે જહાન જાને વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન તે ચારે બાજુથી મોત આવતું હોય જ્યારે મોત 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 મરણ મેવાડા આવે પીઠિયા પાણી ખૂંદતું ચારે બાજુથી મોત મોત થતું હોય હારા હારા ડેલા બંધ થઈ જાય આયા નહીં વાહે વાર આવે અમને મારી નાખે આયા નહીં વાહે વાર આવે અમને મારી નાખે તેદી દેવાજ બોદર જેવો અડીખમ ઉભો રહીએ કે અમારે આંગણે વૈયા આવો નવઘણ દીકરાને ખાંડીને ભલે ખવડાવો પણ તમારું રૂવાડું ખાંડું થવા નહીં દઈ રસિક બિહારી ચાર બાત તે જહાન જાને વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન તે સુદાન તે જગતના ચોકમાં જેણે આપ્યું છે એને દુનિયા કોઈ દી ભૂલતી નથી જ્યાં જ્યાં આપ્યું છે એને દુનિયા કોઈ દી ભૂલવાની નથી એમ એ જે કામ કરે છે સંસ્થાઓ એને અભિનંદન આપું છું ગઢવી સાહેબ એમનો પરિવાર પ્રેમ અમારે તો ભાઈ જેવા છે થોડાક દિવસો મારે વાત ન થાય એટલે મને તરત ઓડિયો નાખે ભાઈ ક્યાં છો હમણાં ભેગા નથી થયા તો ભેળા થાય એમ અને આ પ્રેમની જે એક મજા છે પોતાના એટલે હું ઘણી વાર કહેતો હું મારી ક્યારેક મોજ આવે ત્યારે લખી નાખું તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો અને મીઠેરી મીઠ માંડો તો નયનના નૂર લાગો છો અહીંયા પતેલા બધાય માટે તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો અને મીઠેરી મીઠ માંડો તો નયનના નૂર લાગો છો અને યુવાનો માટે મળો છો એકલા સામે કૂણો અંકુર લાગો છો અંકુર કૂણો ફૂટ્યો હોય ને એ આમ માથું ઓઢીને મર્યાદામાં હોય એમ પેલો કોંટો ફૂટે ને મિલિંદભાઈ મળો છો એકલા સામે કૂણો અંકુર લાગો છો ને તમારી સૈરું સાથે ગાંડા તૂર લાગો છો તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો અને મૂળમાં એક બહુ સરસ કડી છે કે અમે તો લોહી પણ રેડા તમારા રંગ બદલાવા દિનેશભાઈ અહીંયા ડોક્ટર સાહેબ અમારે નિલેશભાઈ બધા આવ્યા છે બધા અહીંયા બધાને નામની મને ખબર ન હોય એટલે જાની સાહેબ આપ બધાનું અહીંથી હું અમારા વતી ગઢવી સાહેબ વતી બધાનું સ્વાગત કરું છું અને મારે લોક સંસ્કૃતિની વાતો આપણી સામે કરવાની છે આ ડાયરો એટલે ખાલી મનોરંજન નથી આપણી પરંપરાથી જે હાલો આવે છે એ વાત લઈને અમે નીકળ્યા છીએ અને દિનેશભાઈ કાયમ પ્રોગ્રામમાં કહું છું અમને એવો વખત આવશે ત્યારે સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે ભલા માણસ ચાણક્યએ કીધું છે ધરતી માથે 3 જ રતન છે બાકી બીજા રતન આપણે ઝબકાતા હોય ને હારા હારા મોંઘા હોય કરોડોના રતન એ બધા આપણે નામ પડેલા રત્નો છે ચાણક્ય કે 3 રતન છે ધરતી માથે એ પહેલું રતન છે અન્ન બીજું રતન છે પાણી અને ત્રીજું રતન વચન જે બોલું બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ શબ્દની બહુ તાકાત છે અમારું જે ઓઢણું કહેવાય સમગ્ર ચારણ સમાજનું નહીં પણ જે આઈ હોનબાઈને માને છે એનું એક શ્રદ્ધાનું સ્થાન એવા મઢડાથી ગિરીશ આપા પધારી રહ્યા છે આપાનું અહીંથી હા અને શેખવા સાહેબ પણ અહીંયા આવ્યા છે આપ બધાયનું અમે અહીંયાથી ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ એટલે કહેવાનો અર્થ પધારો આપા પધારો અહીંયા સામે ન કરવી આવો વાંધો નહીં અહીંયા ઠેકે આવો ભલે ભલે વાંધો નહીં બાબા એટલે આજનો આ ડાયરો આનંદ કરવાનો છે થોડી ઘડી કોઈ મોજ આવી જાય ઘોળ આવશે તો આ કીધું એમ સંસ્થાઓમાં ગાયું માટે જે કરે છે એમાં જશે એટલે તમને મોજ આવે તો કોઈ એવું નથી કે અહીંયા આપજો જેવું પણ આપશો તો એમાં જશે અને આપ્યું હોય ને એની એક મજા હોય ભગવાને આપણને આપ્યું હોય અમે ડાયરામાં ઘણી વાર દાખલો દેતા હોય ગૌશાળાના આ તો શું ડાયરા તો હવે અને આમે બહુ હાલતું હોય એટલે બધા નજરમાં આવે હા ડાયરામાં આમ ને ડાયરામાં આમ ને એક જ ગમે એ થાય એટલે સીધું એ જ વાત આવે પણ હવે અમારે કેટલી ગૌશાળાઓ ડાયરાથી ચાલે એ તમે જુઓ કેટલા મંદિર કેટલા અન્નક્ષેત્ર કેટલા અને એક ચોખવટ કરી દઉં જેને 50 લાખ ભેગા કરવા ને એ અમને 5 લાખ દઈને બોલાવે છે
પાછું ઈ કોઈ એટલે એમ નહીં કે દયા આવે ને અમે હમણાં ઘેરે બેઠા તમે બોલાવો એમ આમ ફોન નથી કરતા. આજ ઘરનો ડાયરો છે એટલે આ વાત કરું છું. આ તો આનંદ માટેનો છે આખી વસ્તુ સુધી. અહીંયા અમે કલાકાર તરીકે આવ્યા નથી, અમારે કંઈ લેવાનું નથી. પણ કહેવાનો અર્થ એ છે કે એવા ઠેકાણા થોડાક આપણે રાખવા જોઈએ ને, એવા ઠેકાણા હોવાય જોઈએ ઘણી જગ્યાએ. હા, એટલે કહેવાનો હું વાત એ કરતો હતો કે આ પરંપરા ઉજળી પરંપરા છે. અને હું દાખલા દઈને કહેતો હતો એક બે મારે શરૂઆતમાં, અહીંયા બધો સમજદાર વર્ગ છે એટલા માટે મારે કહેવું છે કે બપ્પા રાવલ જેના ખંભા ઉપર આજનું હિન્દુસ્તાન છે એના લેવલમાં અડધું છે. આજનું ભારતનો નકશામાં અડધું છે, અડધું નથી. ખેબરઘાટ સુધી જેના પટ્ટા લાગતા હતા એ ખેબરઘાટ સુધીનું અખંડ ભારત જેના ખંભા ઉપર આંચકા નાખતું હતું, ઈ બપ્પા રાવલે જ અમારા માટે દુહો કીધેલો છે. ઈ તમને કહું, આ સમજદાર વર્ગ બેઠો છે એટલા માટે બપ્પા રાવલે કીધું કે અમર હુયારી ઔષધિ તમ શોધ જુઓ સંસાર. હે સંસારના માણસ, તમારે જો અમર થઈ જવું હોય તો એક ઔષધિ બતાવો. બે ઔષધિ છે. કઈ? બાપો. બાપો એટલે બપ્પા રાવલ. બાપો કે બીજી નહીં, કાં કવિ કાં કીર્તાર. આ બે જ ઔષધિ અમર થવા. ડોક્ટર છે ને ભગવાનનો નાનો ભાઈ છે નિલેશભાઈ, ભગવાનનો નાનો ભાઈ છે, જીવાડી દઈએ. હા, અને ડોક્ટર ભગવાનનો નાનો ભાઈ છે પણ કવિ ભગવાનનો મોટો ભાઈ છે. હરસુરભાઈ કહેતા, હો હું નથી કહેતો મિલિંદભાઈ. ઈ મર્યા પછી એ જીવાડી દે. હા, ઈ દ્રશ્યો આજ દેવાજ બોદર ઉભો થાય, નરસિંહ મહેતા ઉભો થાય, જોગીદાસ ખુમાણ ઉભો, તમને ચિત્રો દેખાય બધાય. જલારામ બાપાની વાત આવે તો ઈ તમને અહીં દેખાય. તો કહેવાનો અર્થ મારો ઈ છે કે બપ્પા રાવલે કીધું ઈ વાત. અમે બીજી રાણા રાજસિંહ, રાજસમંદર, કોઈ આજ ઉદયપુર જાઓ તો રાજસમંદ જે સરોવર છે એની પાળે એક મોટો પથ્થર છે ને એમાં એક છપ્પઈ દોરેલું છે 400 વર્ષ પહેલાનું. અને ઈ બપ્પા રાવલે એમાં છપ્પઈ લખ્યું છે, પથ્થરમાં કોતર્યું છે. એમાં લખ્યું છે કહા રામ કહા લખન નામ રહ્યો રામાયણ, કહા કૃષ્ણ બળદેવ પ્રગટ ભાગવત પુરાયણ, વાલ્મીક સુખ વ્યાસ કથા કવિતા ન કરંતા તો કવણ સ્વરૂપ સેવતા, ધ્યાન મન કવણ ધરંતા, જગ અમર નામ ચાહો જીકે સુણો સજીવન અખરા. રાજસિંહ કહે, રાણા રાજસિંહ હો, જે શ્રીનાથજી બાવા માટે 50,000 કપાઈ ગયા હતા એની વાત કરું છું. ઈ રાણા રાજસિંહ કે, રાજસિંહ કહે જગ રાણરો તમે પૂજો પાવ કવેસરા. કવિઓના પગ પૂજવા જોઈએ. ઈ રાણા રાજસિંહે કીધું છે, હું નથી કહેતો. તે કહેવાનો અર્થ આજ તમે જે ડાયરો સાંભળવા માટે અહીંયા આવ્યા છો બધા, ઈ પરંપરાને સાંભળવા માટે આવ્યા છો અહીંયા. એટલે હું એવી વાતો કરવાનો છું અહીંયાથી. ફરી ફરીને આપ બધાનું સ્વાગત કરી, ગિરીશ આપાના ચરણમાં વંદન કરી અને મારે જે અહીંથી આપના આગળ વાતો કરવી છે. અમે બધા અમારે રાજા મામા બહુ સારા હાસ્ય કલાકાર છે. હજી તો થોડુંક જ બોલ્યા છે. અમારા હાવ કુટુંબના છે આ ભાઈ હરદાનભાઈ, પણ મારા કાકા છે. અમારા હાવ નજીક, મારા બાપુના ભાઈ થાય એટલે મારા કાકા અમારું કુટુંબ છે. અને બહુ સારું ગાય છે નાની ઉંમરમાં, એનો આપણે લાભ લેવો છે. પણ મેં કીધું એમ પ્રેમાળ પરિવાર છે ગઢવી સાહેબ ને એ બધા, એટલે એ નાતે આપ બધા પણ આવ્યા છો અહીંયા. ને ગઢવી સાહેબ આવો, આગળ આવો. વાહ, ડોક્ટરો એટલે મજા આવે હો. મૂળ મામા સાયકલ લઈને ઠેઠ નહીં આવ્યા હતા અહીંથી બધા બહાટી બોલાવેલી હો. કેમ્પ કર્યો તો તુલસી શ્યામમાં. આવું બધું કર્યા કરે, મને કીધા કરે કે એવું કરવું હોય તો કેજો એમ. અમારા ખાસ સ્નેહી સજ્જન મિત્ર ભાવેશભાઈ વેકરિયા એ પણ પધાર્યા છે. આજ અમે બધા પરિવાર સાથે આવ્યા છે, અમારા માય આવ્યા છે. એટલે પધારો ભાવેશભાઈ, પધારો. એની કથા રાખી હતી આજ, ત્યાં પ્રસાદ લઈ આવ્યા અમે ગરવા ગિરનારની ગોદમાં. કેવી મજા છે. અમે તો હુતા હતા ને તમે આ બધું લઈ લીધું હતું. હું ઈ વિચાર કરતો હતો, બોલો એટલી બધી જમીન ત્યાં 2-5 કરોડનો વીઘો ઈ વચમાં રાખીને બેઠા હતા. અમે તો હુતા હતા હાવ તે દી. મજા આવે જ્યાં જોઈ ને. હવે ગઢવી સાહેબ વિદેશ અમે ગયા ને ત્યાં મેં શોરૂમ જોયો. એમ શોરૂમ જોયો, એમાં એવું શોરૂમનું નામ એવું હતું પટેલ થોમસ પટેલ, વચમાં થોમસ. એટલે મેં કીધું આ શું પટેલ થોમસ પટેલ? તો ઓલા મિત્ર હતા એ મને કે એકચ્યુઅલી પૈસા છે ને એ થોમસે રોક્યા છે, અમે બે પટેલું અમે ત્રણે ભાગીદાર છે, પૈસા થોમસે રોક્યા. મેં કીધું બહુ સારું લ્યો, શું આમાંથી કેટલું મેળવ્યું એમ લાભ થયો? તો કે અમારે બે ને પટેલ બે બાજુ છે એમને આમાંથી બીજા 2-3 શોરૂમ થયા. મેં કીધું આ થોમસ ને કે એને ગુજરાતી પટેલ નો અનુભવ થયો. એને કે ગુજરાતી પટેલ નો અનુભવ થયો. પણ મજા છે
જ્યાં જવાનું માયકમાં છે, ગાવામાં, માયકમાં, ડોક્ટરમાં, નેતામાં, મુખ્યમંત્રી, જ્યાં જોવો ને પટેલ કેવી તૈયાર છે, માં ખોડલની, માં ઉમાની. સરસ. એટલે ફરી ફરીને મેં કીધું એમ ગઢવી સાહેબ અમારે પીડી બાપાને દરેક જ્ઞાતિ સાથે જોડાયેલા છે, દરેકના માટે. અને મને તો હું ગેરમાં હતો તે દોણું બાપા એમ કીધા કરતા, તું અહીંયા ઉયો આવ્યો, અહીંયાથી આગળ વધારે, તું અહીંયા ઉયો આવ્યો, એવો બાપાનો બહુ ભાવ હતો. એટલે ફરી ફરીને સ્વાગત કરી અને મારે જે કહેવું છે હું વાત તમને એ કરતો હતો. પધારો બાપુ, પધારો, પધારો, પધારો. એટલે હું એ કહેતો હતો કે લોક સંસ્કૃતિની જે પરંપરા છે એ પરંપરા લઈને અમે નીકળ્યા છીએ. આવો દાદા, આવો. હા, એ વાતો, એ ગીતો અમે આપની આગળ રજૂ કરવાના છીએ. ડાયરામાં આપણે ગમે ત્યાં જઈએ ને તો આપણે અહીંયા જ બેસીને સાંભળીને તો બહુ મજા આવે. ઘણી વખત શું થાય, બહુ મજા ન આવી, કારણ હું એ ખબર, પોતે ખાલી ખોખું જ પોતાનું પડ્યું, પોતે બીજે આટા મારતો હોય, હવારે શું થાય ને ઓલું શું થાય, એ બધું ભૂલી જાય ને તો મજા આવે. એની એક આનંદ છે, એની એક મજા છે. એટલે મારે થોડી દુહાસનથી શરૂઆત કરવી છે, પણ એની પહેલા એક દ્રષ્ટાંત આપી અને શરૂઆત કરવી છે. રૂડા પ્રસંગમાં એક ઢોલને શરણાઈ વાગતા હતા. એક બાજુ ઢોલની માથે દાંડિયું પડે, એક બાજુ શરણાઈ ટે ટે રૂડા સુરમાં વાગી રહેલી અને બહાટી બોલે ને એમાં ઢોલ ને શરણાઈ બે વાતું કરે છે. ઢોલ ને શરણાઈ કોઈ દી વાતું ન કરે, પણ કવિઓ માણસને સમજાવવા માટે આ બધું કરે છે. વાહ વાહ, અટાણે કુતર્યા કેવા ભાગશાળી છે એ વિચાર થાય. આ પૂરા પૂંજીને આવ્યા છે ને, અને એને કેટલી ખબર પડે છે બોલો, ક્યાંથી પાછું વળી જાવ એ બધાને ખબર પડે, બળદને ખબર પડે. અમારા શંકરદાન બાપુ દેથાનો દુઓ છે, વાળને ઘોળની વાતમાં સમજે ધોરી શાન. બળદને ખબર પડી જાય કે આ હેઠો આવી ગયો, પાછું વળી જાય, માણસનું નક્કી નહીં. હા ગિરીશાબા, વાળને ઘોળની વાતમાં સમજે ધોરી હાન, પણ આદમી અણધારો જાય એનું દુઃખ છે શંકરદાન. આદમીનું નક્કી નહીં, એનું પારખું થઈ જ ન શકે. એટલે બધાય આમ જો ઇંગ્લિશની એક મજા કેવી, બધાય પેશન્ટ આવ્યા છે એમ કે બધાને મજા આવે. આગળ હું એમ કહું બધા દર્દીઓ આવ્યા છે તો આમ બહુ મજા ન આવે એમ ઘટી જાય. બધા પેશન્ટ આવ્યા છે બધા અહીં રેગ્યુલર જે હોય છે તો એ સારું લાગે. ઇંગ્લિશની મજા છે, શીખવા આપણા પૂરતું શીખવું જોઈએ. મને તો બહુ અનુભવ થયો. હું પહેલી વાર લંડન ગયો ને તો મને એમ થઈ ગયું કે ઇંગ્લિશ શીખવું જોઈએ. એવો ગોટાળે ચડ્યો. હવે ખબર પડી કે મૂંગા થઈ જવાનું આપણે, એટલે બીજા બધા વ્યવસ્થા કરી દઈએ. પણ ત્યાં આમ ગયા ને ઠેઠ સુધી ક્યાંક ને ક્યાંક હિન્દી સમજાતી હોય, ગિરીશાપા વાંધો ન આવે. પણ છેલ્લે જે લંડન ઉતરીને પછી અંદરથી જે એરપોર્ટમાં નીકળવાનું આવે ને, ન્યા ઓલા જે આવે ને, ન્યા ઈ બધા ધોળિયા. તો એ તો સીધા કંઈક ઇંગ્લિશમાં ફાફ ફૂફ કરીને પૂછવા માંડ્યા, હું બાપુ એ કે શું લેવા આવ્યા એવું પૂછતા હતા. એ પછી મને ખબર પડી તો એ પૂછવા માંડ્યા. તો હું તો કહું હું મારે કરું, બોલું તો કાંઈ ખબર પડે નહીં. તો જાવું છે એમ કરું, નો 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 તો ના પાડવા માંડ્યો. મેં કીધું ભારે કરી આનું કરવું. પછી બીજા હિન્દી ભાષી બેન હતા એક, એને મેં બોલાવ્યા અને મેં કીધું આમને કયો ને હું પ્રોગ્રામ કરવા માટે આવ્યો છું ને આવી રીતનું. પછી એ બેને સમજાવતો કે ગો ગો ગો, તો તરત જવા દીધો બોલો. એટલે થોડુંક આપણા પૂરતી જરૂરી એ ખરું એ બધું. પણ આ દાખલો દઈને મારે શરૂઆત કરવી છે. ઢોલ ને શરણાઈ વાગતા હતા. ઢોલ ને શરણાઈએ કીધું, ઢોલભાઈ તું બહુ રૂડો લાગે છે, બહુ રૂડો લાગે છે, અદ્ભુત. એટલે શરણાઈ કહે છે કે ઢોલ કહે છે કે બેન તું બહુ રૂડી લાગે શરણાઈ, પણ એક વાત કહું બેન. ઢોલ કે છે શરણાઈની, એક વાત કહું બેન. કે શું? એટલે ઢોલે હરણાઈને કીધું કે બેન તે ઓલા ભવમાં હું એવા પુણ્ય કર્યા છે કે વગાડવા વાળો તને હોઠનું ઓહીકું કરીને હુવારે. હરણાઈને ઢોલ કે છે તને હુવારે ને પછી ચંપી કરે, વગાડતો જાય ચંપી કરતો, એવા તે શું પુણ્ય કર્યા છે? અને ઢોલ કે મેં ઓલા ભવમાં હું મોરલા માર્યા છે, ડોકમાં નાખ્યો નથી, બગડાટી બોલી નથી, હાવ બે બાજુથી, આવા હું પાપ કર્યા છે. ત્યારે હરણાએ કીધું ઢોલભાઈ ઓલા અવતારનું કાંઈ છે જ નહીં, જે બધું છે એ આ અવતારનું છે. કલયુગ નહીં કરયુગ હે, ઈસ હાથ દે ઈસ હાથ લે. આ ભવમાં જ બધું છે. તો કે આ ભવમાં મેં પાપ ને પુણ્ય હું કર્યા. એટલે હરણાએ કીધું પાપ પુણ્યની વાત નથી ઢોલભાઈ, પણ એવું છે કે હું અંદરથી હાવ પોલી છું, અંદર મારે કાંઈ નથી, હાવ પોલી છું. છતાંય હું બે બાજુથી ખુલ્લી પોલી છું, તોય ઉપર કાણા કરીને દુનિયાને દેખાડી દીધું કે મારી અંદર કાંઈ નથી હો, હું પોલી છું. એટલે મને ચંપી કરે છે ને માન આપે છે. ઢોલ તું અંદર હાવ પોલો ગુડાણો છો, અંદર કાંઈ નથી તોય બે બાજુથી પોયલું ઢાંકી છે. અંદર કાંઈ ન હોય ને ખોટે ખોટી પોયલું ઢાંકીને ફરે ને એને ઢીકાન ધબાન દાંડિયું જ પડે. એ હાવ હકીકત છે. જગતના ચોકમાં જે છે એ રજૂઆત જે કરી દે. એટલે એવી વાતો કરવા માટે આવ્યો છું. દુહાસનથી શરૂઆત કરું. લોક સંસ્કૃતિનો આ ડાયરો આપ બધાઈને
અમારે આનંદ કરાવવો છે એટલે તો ઈ ધકમાર અને અમારી આય હોરબાઈ ને હિમાળાનો ગળે હાર પણ શેષ નાગના માતાજીના પગે હાકળા એ મારી શક્તિ સજે સણગા દુહાઓ થોડા આપ સમજ એક એક શબ્દને સમજે એવો ડાયરો બેઠો એટલે મને વાતો કરવાની આજ મજા આવે. થોડા દુહાઓ મને કહેવા છે, અદ્ભુત દુહાઓ છે, જીવનમાં ઉતારવા જેવા આપણા દુહાઓ છે. એટલા માટે અહીંયા આ ધર્મ માટે બધા રહે છે. એટલા માટે પણ ચોમાહે વાદળ ચડે, ચોમાહે વાદળ ચડે, આ દુનિયામાં એની આરતી થાય. બાકી શિયાળે ઉનાળે સદાય એનું કાળું મોઢું કાગડા. બેઠા છે અમારે મહેશગીરી બાપુ ક્રાંતિકારી બાવલીઓ છે, બેઠા છે. બહુ કઈ તેમને ન ગમે પણ દાદા ભૂતનાથની એવી કૃપા છે. અને મને એક ચાણક્યની નાનકડી બાપુ વાત યાદ આવી. આ ભારત વર્ષના ભગવા કેવા હોય, ભારત વર્ષના સાધુડાઓ કેવા હોય. એ વખતે એમ કહેવાય છે કે એક ચાઇનાનો ઇતિહાસકાર જાણવા માટે ભારતમાં આવેલો ચાણક્ય વખતે, અને એને જાણવું હતું કે આવડું મોટું અખંડ ભારત, અને એ અખંડ યુવાધન ખાસ આ વાત સાંભળે એટલા માટે એવડું મોટું અખંડ ભારત ને એનું ધર્મગુરુનું પદ પણ ખરું, મંત્રીનું પદ એ ખરું, અને પોતે પ્રોફેસર એ બધુંય ભણાવવાનું કરે, બધુંય કરે ચાણક્ય. એટલે આવડા મોટા અખંડ ભારતનું જે આખું સંચાલન જેના હાથમાં હોય એવા ચાણક્યને મારે મળવું છે ને. એ ઇતિહાસકાર સાઈની જ આવેલો અને કીધું કે ચાણક્ય ક્યાં છે, મારે એમને મળવું છે. અને કહેવાય છે કે નદીને કાંઠે એક આશ્રમ, એમાં એક ઝૂંપડી, અને બેઠા બેઠા કંઈક લખતા હતા. હાંજનું ટાણું અંધારું થતું જતું હતું, દીવો બળતો હતો. ઓલો માણસ આવ્યો એટલે મસ્તક હલાવીને આવકાર આપ્યો. ઓલો માણસ બેહી ગયો, ઇતિહાસકાર સાઈની જ આવ્યો તો એમણે લખવાનું ચાણક્યને જે હશે એ વખતનું એ બધું લખી અને પૂરું થયું. ત્યાં સુધી ઓલો એમને બેઠો, પૂરું થયું એટલે ચોપડા જેવું એ વખતનું જે હશે તે એક બાજુ ચાણક્યએ મૂકીને પછી ઓને કીધું પધારો, આવો, કેમ આવ્યા, શું કામકાજ, આ તે એ બધું પૂછ્યું. પણ પૂછ્યું એની પહેલા ચોપડાને એક બાજુ મૂકીને જે દીવો બળતો હતો તેલનો અંજવાળા કરવા માટે, ઈ દીવાને ઓલવી નાખ્યો, દીવો રામ કરી નાખ્યો, ઠારી નાખ્યો, અને બીજો દીવો પેટાયો, બીજો દીવો ચાણક્ય. અને પછી ઓલા અમે વાતચીત ચાલુ કરી. એટલે ઓલાએ એમ કીધું, જે આ ચાઇનીઝ ઇતિહાસકાર આવ્યો તો એમણે કે બીજું તો બધું ઠીક છે, હું બધું તમને ઘણું મારે પૂછવું છે, તમને જાણવું છે. પહેલા તો મને આ વાત સમજાવો, હું આવ્યો ત્યારે તમે લખતા હતા જે લખાણ, કાંઈ પણ જે લખતા હશો, ત્યારે જે તેલનો દીવો બળતો હતો ઈ દીવો એમાં તેલ હતું એટલું જ આમાં છે, તો લખવાનું પૂરું થયું તો ઈ દીવો બુજાવી દીધો અને બીજો પેટાયો. એનું કારણ સમજાણું નહીં. ચાણક્યએ કીધું કે તમે આવ્યા ત્યારે હું રાજકાજનો હિસાબ લખતો હતો, એટલે ઈ તેલ રાજનું બળતું હતું. હવે આપણી બેયની પર્સનલ મુલાકાત છે, હવે મારું પોતાનું તેલ બાળવું જોઈએ, મારે રાષ્ટ્રના તેલને ન બાળાય એટલા માટે ઈ દીવો મેં બદલાવી નાખ્યો છે. એક દીવો બાળવામાં એટલું જોવે ને, અખંડ ભારતના સપના જોઈ શકે ને. અખંડ ભારત ગવર્મેન્ટની ગાડીએ હાળાના લગ્ન કરી આવે, હા, એની આ વાત નથી, એની વાત નથી. એટલા માટે ધર્મ વધે તો ધન વધે, ધર્મ વધે તો ધન વધે, અને ધન વધે માણસના મન વધી જાય.
પણ મન વધે તો બધાય માન વધે એ પછી બધું વધત જા ખોડિયાર જાઉં ધીંગી કરવો ધણી અમાણા માડું ધીંગા માજ પછી નકળંગ કે હર નીપજે આગળ જાય એ અમાણા ધીંગા ખોખડ દો ન્યૂ લાઈફ કેર હોસ્પિટલ ને જ્યારે આમ તો 25 વર્ષની સેવા પણ 25મું વર્ષ બે છે પણ આમ ન્યૂ લાઈફ કેર હોસ્પિટલ એને ત્રીજા વર્ષમાં જ્યારે પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આજનો આનંદ કેવો છે બે બાજુ બધાને વિનંતી કરું છું ગરવા ગિરનારની ગોદમાં એક સનાતન ધર્મનો નેજો લઈને તમે બેઠા છે બે હાથ ઊંચા કરીને મારી યાર એવો હરહરનો નાદ કરી દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઇબ્રેશનો આવવા જોઈએ એટલા માટે હર 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 આપો બાપો આપો બાપો હર હર ગદ ગેર ગેર સદ સુર બેર બેર ભર ગડ ગડ બેર બેર નટવર નાચે
શબ્દને સમજાવો વર્ગ બેઠો એટલે મને અમુક દુહા બાપુ બહુ સારા છે. યુવા ધનને જીવનમાં ઉતારવા જેવા ભગત બાપુના દો. ભગત બાપુ ગીરમાં ગયેલા અને ચણોઠી જોઈ, ચણોઠી ગીરમાં લાલ ચણોઠી જોઈને આમ એને એમ થયું આ હા હા પરમાત્માની શું રચના, આવા વગડામાં આવી લાલ ચણોઠી બનાવી. એમ ભગત બાપુને મજા આવી. એ ચણોઠી જોતા 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 આમ જોયું તો મોઢું કાળું. ભગત બાપુને વિચાર થયો કે આવી રૂપાળી ચણોઠી મોઢું કેમ કાળું. ભગત બાપુ એ કે ભગવાન કોઈથી ભૂલ ન કરે, કઈ કારણ હશે દેવામાં, કઈ કારણ હશે. ચણોઠીને ભાંગી પાણો મારી અંદરનું ગરીબ લઈને આમ ખાધું, જીભે અડાડ્યું તા તો હાવ કડવી ઝેર અંદરથી ચણોઠીઓ. અને ભગત બાપુનો દુઓ જીવનમાં ઉતારવા જેવો. સાંભળજો શું કહે છે. પણ મેં જુગતે ચણોઠડી જો મેં જુગતે ચણોઠી જોઈ તો ગળા લગાણ ગોરી ખણી. પણ બાપુ હવે જાજો. પણ જેના કોઠા કડવા હોય એનું કાળું મોઢું કાગડા. જેવા ઘણા ભગત બાપુ એમ કે કોઈ માણસ આપણને મેળ્યા ભેગો સીધો કોળાઈ જાય ને બહુ તો એ કઈ બહુ કઈ ફળ આપશે એવું નક્કી ન કરી લેવું. બહુ મેળ્યા ભેગો કોળાઈ ગયો ને બહુ. ભગત બાપુનો દુઓ છે કે હરિયા કુપળ હોય અને દેખીતા તાઢક દીએ પણ કોળે આંબો કોઈ એમાં કેરી ના આવે કાગડા. અને જાજુ બધું ભાળી જાય આપણે એની પાસે એટલે આપણે એમ કે આપણું હાલી જાય આમાં એવું કોઈ દી વિચાર ન કરો. એનોય ભગત બાપુનો દુઓ છે. મંડાણ નો મંડાય તું જાજા પાણી જોઈને, ન્યા આવે નહીં તળની આવ, ન્યા તારો કોહ નહીં હાલે કાગડા. હા પણ જેના હાચા હરવાણી હોય, રાણા કંડોળાનો ફાટલ પિયાલાનો ભૂદેવ ભૂદરજી લાલજી જોશી હો દુઓ લખે છે. જેના હરવાણી હાસા હોય ઈ કોઈ દી દુકાળમાં ડૂકે નહીં, બાકી પેટાળ પાપી હોય એને ભેખ દૂજે નહીં ભૂદરા. એટલા માટે મારા ખાસ મિત્ર હવે ગઢવી સાહેબ પધારો અને એવા સોડવડીમાં મજા કરે છે વર્ષોથી. સારા ગીરનું કાળજું કહેવાય ત્યાંથી ગઢવી સાહેબ આવે છે. આરએફઓ સાહેબ મારા પરમ મિત્ર છે શિવરાજભાઈ, પધારો પધારો. અને અહીંયા મારે થોડું સફાખરા તરફ જવું પણ એની પહેલા વધારે હેરાન નહીં કરું, પણ મારી એવી ઈચ્છા છે પૂજી બાપુની હાજરી હોય સંતોની. આપ બધાને 30 સેકન્ડ, 2 મિનિટ નહીં, 1.5 મિનિટ નહીં, 1 મિનિટ નહીં, 30 સેકન્ડ માટે હું શિવ તાંડવ ગાઉં. પધારો પધારો મામા, પધારો ડોક્ટર સાહેબ, આવો 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 બધાય. વાહ વાહ, પધારો. ધીરે 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 ડાયરો હજી આવી રહ્યો છે. આવો બિરાજો બિરાજો, આવો બાપા આવો. આ ડોક્ટર સાહેબ અમારે આયર મામા છે, બધાને રૂપાળા કરવાનું કામ કરે છે. બોરખતરિયા સાહેબ તમારા પિયુષ મામા. એટલે હું વધારે હેરાન નહીં કરું, પણ હમણાં શિવ તાંડવ તાલ વાગે એટલે 30 સેકન્ડ, અડધી મિનિટ માટે આવી રીતે મદા, કારણ કે ઈ બાને આપણી પ્રાર્થના થઈ જાય. આ સાંસ્કૃતિક લોક ડાયરો છે, આ કોઈ ખાલી મનોરંજનનો કાર્યક્રમ નથી. એટલે આવી રીતે મને તાલ આપવાનો છે બધાને, આ બાજુ બેઠેલા થઈને આ બાજુ. 30 સેકન્ડ માટે હું શિવ તાંડવ ગાઉં, તાલ વાગે એટલે તમને ખ્યાલ આવી જશે. મને તાલ આપો, બધા વતી એક પ્રાર્થના થઈ જાય. અને અહીંયા 3જા વર્ષમાં જે પ્રવેશ કરી રહી છે ન્યૂ લાઈફ કેર હોસ્પિટલ, એમને પણ અભિનંદન અને આશીર્વાદ મળે એટલા માટે.
ટમ 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 દિનાદવં ધમર્વયં ચકાર ચંડ તાંડવં તનોતુ ના શિવા શિવા સંભ્રમં ભ્રમં નીલપતિર્જરી વિલોલવી જીવલ્લરી વિરાજમાન મૂર્ધની જગત 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 લાટપટ પાવકે કિશોર ચંદ્રશેખર રતિ પ્રતિક્ષણા મમ તદા તરંગ નંદિની વિકાસ બંધુ બંધુર પ્રતિકંત સંતતિ પ્રમોદ માન માન સૈ કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરા પદે ક્વચી દિગંબરે મનો વિનોદ દેતુ વસ્તુરી વિનોદ દેતુ વસ્તુરી ધન્યવાદ આભાર રાજકોટ થી પધાર્યા છે ઓડિયાતલા સાહેબ આપ બધાય અને એમની સાથે બધા મહેમાનો આવ્યા છે એનું અમારા વતી હા એમને તો કીધું અમારા વતી અને ગઢવી સાહેબ વતી અમે આપનું સ્વાગત કરીએ છીએ એટલા માટે પણ હોરાથી અમારી જગતુની હોરાથી અમારી જગતુની ની અમારો ગઢ જૂનો કરનાર કરનાર પણ હાવજડા હાવજડા હે ઝડપી જે એ અમારા નમણા નરને ના એટલા વર્ષથી જે ડાયરાઓ કરે છે આપણી પરંપરા માટે મારા વડીલ મુરબી એવા અમુદાનભાઈ પણ અહીંયા પધાર્યા છે એમનું પણ હું સ્વાગત કરું છું પધારો પધારો અમુદાનભાઈ પધારો આ છંદની કડી જે ત્રિભંગી છંદ હું પિંગલસિંહ બાપુનો બોલ્યો આ ચારણનું આંગણું છે એટલા માટે અહીં બધાય બેઠા છે એટલે કહી દઉં પિંગલસિંહ બાપુ ભક્ત કવિ હતા અને દાતાર પણ એવા હતા પિંગલસિંહ બાપુ એમના દીકરા હરદાનભાઈ હેઠાવદરમાં ભેંસ લઈ આવ્યા 1100 રૂપિયાની ઈ વખતે 1100 રૂપિયાની ભેંસ એટલે બહુ મોંઘી કહેવાય એ 1100 રૂપિયાની ભેંસ લઈ આવ્યા અને બાપુ દાતારી આ લખી કોણ હાગે કે પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું આ બધી રણ ચડવાનું નામરદાનું કામ નથી દેવાનું આ બધું લખી કોણ હાગે એટલા માટે આ વાત એમના દીકરા હરદાનભાઈ ભેંસ લઈ આવ્યા બહુ સારી ભેંસ જોઈને રાજી થઈ ગયા વાહ હરદાન બહુ સારી ભેંસ લઈ આવ્યો રંગ છે એમાં ત્યાં રોકાણેલા હેઠાવદર પિંગલસિંહ બાપુ ભાવનગર રાજકવિ એમાં રાતે એમને નીંદર ન આવે એટલે કવિતા લખવાનું મન થાય હવે નીંદર ન આવે એટલે કવિતા લખવાનું મન થાય ને કવિતા લખવાનું મન થાય એટલે હોકો પીવાનું મન થાય એટલે ઉધર ખાવા માંડ્યા વિચાર થયો કે એને એક સેવા કરવા માટે ખાસ એક માણસ રાખેલો જમાદાર રાખેલો ભાવનગરે એટલે ઈ ભેળો બહાર હોય ને આ અંદર હુતા હતા ઉધર ખાવા માંડ્યા એમ થયું બહાર જઈને હાથે હોકો હળગાવી લો હવે અટાણે રાતે અડધી રાતે કઈ ઓલા માણસને તો બિચારા ન ઉભો કરાય એમ કરીને દરવાજો ખોલ્યો ને તા ઓલો હોકો હળગાવીને જમાદાર તૈયાર હતો હામો
એટલે તું જાગે છે કે તમે ઉધરા ખાતા હતા મને ખબર પડી કે હોકાની બાપુની જરૂર પડશે એટલે હું તૈયાર જ હોઉં ને બાપુ. ઓહો હો એ હોકો દીધો તો પિંગલસિંહ બાપુ શું કીધું ખબર? હા રાતના ઉજાગરા કરે ને મારા હારું થઈને છોકરા બોકરાને દુજાણા બુજાણા કાંઈ છે? અરે કે અમારે કાંઈ કવલી ગાય હોય દૂધે વાળું કરી બાપા, અમારે કાંઈ દુજાણા હોતા છે તો કા ભેં લેતો જા. હે કા ભેં મૂકી જા, પછી કાલે આવી જાય પાછું તારા ઘરે મૂકીએ ભેં. 1100 રૂપિયાની રોંઠે હજી એમના દીકરા હરદાનભાઈ લઈ આવેલા અને રાતે અડધી રાતે એને એના સેવા કરવાવાળા જમાદારને કીધું કે લઈ જા. એ લઈને વયો ગયા. હવારમાં જાગીને જોવે હરદાનભાઈ ભેં ન મળે એટલે કીધું ભેં તો કે ઈ તો મેં આપી દીધી ઓલા માણસને. અરે કે બાપુ 1100 કે ગમે એ હોય આપણે તો જોગમાયાના ઓઢણા છે પણ એના છોકરા દૂધ ખાય ને ઈ લખી હગે કે રણ ચડવાનું. પધારો પધારો અરવિંદભાઈ પધારો. અમારે અરવિંદભાઈ દાસારામ મારા ખાસ મિત્ર છે, એ પણ પધાર્યા છે. અહીંયા બધા જ મહેમાનો એમની સાથે પધારેલા બધાનું અહીંથી સ્વાગત કરું છું. કહેવાનો અર્થ મારો ઈ છે કે ઈ લખી હગે પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવરાવાનું, ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું અને ઘવરાવાનું, ગાવાનું. વાહ છોકરા કેવા ભાગ્યશાળી છે. અહીં તો જો મને ઈ વિચાર થાય અમે આવડા હતા તો 1 રૂપિયો કોઈ દી હાથમાં નો આવતો. હટાણે જો જીવતા આવડે જમાનો જીવવા જેવો છે. અમે આવડા હતા તેથી આવો રૂપિયો તો ભાળેલો નહીં પણ અમારે અવાજ ઓછો કરજો થોડો. હા થોડોક અવાજ ઓછો કરજો. આ બાજુ બધા આ વ્હાઈટ ટી શર્ટ વાળા મિત્રોને કઈ ઓલું એવું હોય થામાં બેસી જાઓ. સેવામાં છો બધા? જરૂર પડશે તો કહીશું બેસી જાઓ, મજા આવશે બેસી જાઓ. આમ ઘુમરા મારતા હોય તો અમને કઈ ઉઘરાણી નહીં કરે ને એવું લાગે. આ બાજુ બેસી જાઓ વાંધો નહીં, મજા આવતા હે ને તો વાંધો નહીં. એટલે હું ઈ વાત કરતો હતો કે આવડા છોકરા હતા જો પૈસા ઉડાડે ને આ બધું સારું કહેવાય. અમે એવડા હતા કઈ પૈસા તો હાથમાં આવતા જ નહીં. 2-3 મહિને કેળા વેચવા વાળો ગઢવી સાહેબ આવે અમારે ત્યાં લીલા પાણી નેહમાં સાયકલ લઈને. સામે કાંઠે ટંકોરી વાગે ને એટલે ખબર પડી જાય કેળા વેચવા વાળો આવ્યો. અમે છોકરા બધા દોડી. હવે પૈસા દઈને નહીં લેવાના, કોઈ પતરા ડબલા કોઈ તૂટેલા બૂટ રસના. તો અમે બધા બૂટ લઈને દોડીને તો ભાભા હોય ને નેહડાવી હાઉના પગરખા સાંભળવા માટે મારા બૂટ ક્યાં પીડ્યા, ક્યાં છોકરા દઈ આવી છે ને કેળા લઈ આવી છે. આવું હતું. અટાણે તો મોજ મજા છે. બેઠા છે એને પૂછો હારા માણસને ત્યાં જમણવારનું નોતરું હોય ને તો 2 દી પેલા ખાવાનું બંધ કરી દેતા નકે એવરેજ નહીં આવી. હા અટાણે તો હાવ મોજે દરિયા છે. જાદુ બાપા ગઢડા વાળા કે સુખના ખટારા ઠલવાણા છે જીવતા આવડતું હોય તો. પણ જુનાણાની ધરતીમાં બેઠા છે અને એ ધરતીમાં જ્યારે લોક સંસ્કૃતિની વાતો કરવા માટે આવ્યા હોય ત્યારે બાપુ જ્યારે ધર્મને જરૂર પડે ચારે બાજુથી હાકોટા થતા હોય ધર્મને બચાવી લેજો, ગાવડીઓને બચાવી લેજો, માવડીઓને બચાવી લેજો. અને એવી જ્યારે હાકલ પડે અને ઈ હાકલ પડે ત્યારે યુદ્ધના મેદાનમાં સુરવીરો ઉતરે. પણ આપણો રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામ ગિરિશાપા લંકાના રણાંગણમાં રાવણની સામે જ્યારે ડગલા દીધા ભગવાન રામે અને ઈ ડગલા દીધા અને યુદ્ધ કર્યું એનું વર્ણન થોડું મારે ચારણી સાહિત્યમાં અહીંયાથી કરવું હોય. સપાખરામાં તો ગાઢા હુકોળ હઠીલા જોત ભેરડી નિશાન ગાજે ડાક ચંડી દૂધ પ્રગતિ ઘટા નીકળી અને પ્રકૃતિ ઝડપે ચંડી ઉપાડ ભગોળ ભેડા ભેડા પ્રતિ નાથ ઘોડા ઉપાડે ગાઢા હુકોળ હઠીલા જોત ભેરડી નિશાન ગાજે ડાક ચંડી દૂધ પ્રકૃતિ ઘટા નીકળી અને પ્રકૃતિ ઝડપે ચંડી ઉપાડે ભગોળ ભેડા ભેડા પ્રતિ નાથ ઘોડા ઉપાડે મહીપાટ કુપી કાટે અમરા હે કાટ મળે અસમાન ખબેરા ઉદળા હેરા ઈદળાના રાજ રાજ ની ખેડા પાટ ગણે અણી ખેડા પાટ ગણી વિકા કે અઠાર લેડ્યા બાદ સોડી ધમ જાળા બોમ લાગ્યા. આવો નીરુ દાદા. બોલીવુડમાં રેપર આવે ને રેપ સોંગ મિલિંદભાઈ એમાં આપણા રેપના બાપનો બાપ છે સપાખરા. અર્થો કરવો હોય તો 3 ગણા થાય આમાં એનાથી વધારે. ઈ છે આ સોમાહાનું વર્ણન કરતા ગીગા બાપુ કહે છે વરસાદ આવે ધરતી માથે કેવો આવે એ આપણે સીધી ગુજરાતી ભાષામાં કહી દેવું હોય તો બહુ મેં પડ્યો. પછી ભગત બાપુના શબ્દોમાં કહેવું હોય તો લાવ્યો કટોરો લાવ્યો કાંગસી સાહેબો મારો લાવ્યો લીલી ઓઢણી. પણ એની વાત ચારણી સાહિત્યમાં કેવી હોય વરસાદ બહુ પડ્યો તો
जाग आज जाग जाएंगे राम आएंगे। राम आएंगे आएंगे राम आएंगे। बारिया साहब राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी। राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी। मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम आएंगे। मेरी झोपड़ी के भाग रात जाग जाएंगे राम आएंगे। आहा। भयंकर भूत भरनाथ अलंकार तैलंकार भानकर ताड़ियांबर बादाई बंकर गाजत शंकर बा गदे डमरू डडंकर शंकर 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 महादेव शंकर शंकर महादेव शंकर जय कैलाश धरे पर में हर मोत धरी पशुपालन काम प्रजालन नाच करे। जो केसरी के लाल मेरा छोटा सा ये जो केसरी के लाल मेरा छोटा सा ये काम मेरा राम जी से कह देना जय सिया राम। मेरा राम जी से कह देना जय सिया राम। जो केसरी के लाल मेरा छोटा सा ये काम। मैं तो राम संग जपता तेरा ये सदा। नहीं कूड़ो एक ही गोपाल। અને આ સપાખરા ગીતો બધા છે અમારા ચારણી સાહિત્યમાં। તમને ઘોડો આવતો હોય, ઘોડો સુરવીર યુદ્ધના મેદાનમાં ઉતરે ઘોડે સવાર થઈ, સપાખરું બોલી તો તમને એમ ખબર પડી જાય કે આ ઘોડો જ આવે છે, એમ ઘોડે સવાર આવે છે, ઘોડાના ડાબલા વાગે। ટૂંકમાં શબ્દો ન સમજાય પણ એમ એ તમને સાંભળો તમને એમ લાગે કે ઘોડો આવે છે। કેવી રીતે? પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહી ભાગા મૃગાણા હી ગાજ ગાજ ચોપટા કેણાગા ધરી ભાગા હાથ ગાઈ જાતો બીજા રાગા રબે રાજા હારા રબે રાજ ઠુમા 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 ધરી કેળા જમ રમ તળ પે ટાકે માથે જાણે સુતા તીર સાસરા બુરી હી બોડા કાન હોરી જર સોહે સમ પે એરસા ગોડા વાલેરા સતીર દેખો કલે લાંબી શેરી ફૂલ વેરી નાખે ડાબા હેરી 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 અને ગાંડી ગીરનો ડાલા મસો હાવજ। તમે हिरण ने काठे जाता हो गाड़ी लई, हिंगवड़ा ना काठे, शेत्रुजी ना काठे, मसुंदरी ना काठे जाओ। मुळू मामा अमर मुळू मामा वणजर बहु मेहमान गति अमे मेहमानो हूँ मोकलू बहु अने हूँ बहु जाऊं अने मजा आवे। लाखी में एमना मां एवा रोटला खवरावे कठी खजूरी नो ने मेघाणीए ज्यां चारण करिया लखी थी चारण कन्या न्याथी आवे छे। अने
એને એક વાત, અહીંયા માતાઓ બહેનો ઘણા બેઠા એટલે એક વાત કહું, મને ગમે આમ જીવનમાં ઉતારવા જેવી અમુક નાની નાની વાતો પણ કેવી હોય ડૉક્ટર સાહેબ, આપણે એમ થાય એમણે એક રાધા નામની હરણી હતી, દીપડે મારી નાખી, 2 વર્ષ જેવું થઈ ગયું, મારી નાખી એને કામ મૂળમાં. એટલે રહી જાવ, ઘડીક રહી જાવ, વાહ વાહ, ઘડીક રહી જાવ, પછી પાછા ભેળા કરી જાજો. પૈસો પૈસો પ્યાર કરાવે દુનિયામાં, પૈસો પ્યાર કરાવે, પૈસો મારું મારું કરાવે, પૈસો લેર કરા અને પાછું પૈસો વેર કરાવે દુનિયામાં, પૈસો બધુંય કરાવે. આના ઘણા બધા નામ, આના નામ ઘણા બધા છે. એમાં એક નામ મને બહુ ગમે, દોલત. આ છે ને 2 વાર લત મારે ગિરીશાપા, એક આવે ત્યારે લત મારે, એક જાય ત્યારે. પેઢીઓના પૂન હોય તો વાંધો ન આવે, નકર આ પૈસો દોલત આવે ને જ્યારે, ત્યારે આ પાછળથી લત મારે વાહામાં, એટલે છાતી કાઢીને ફરતો હોય. આપણે કોઈની નાયકની કુટુંબની કોઈની જરૂર નહીં હો, ગોટો વળી જાય, હું જરૂર નહીં. આવે ત્યારે પાછળથી લત મારે, જાય ત્યારે આગળથી છાતીમાં લત મારે, તો આંખો વળી ગયો. અમારે એક દી રૂપિયાની પેટીઓ ભરાતી, પણ તેથી હક જ ન લેવા દીધું કોઈને. હવે બે શાનો બનો. હા, એટલે એ તો એની કૃપા હોય તો કાંઈ વાંધો ન આવે. બાકી તો આમ આ 18 આપણા શાસ્ત્રોમાં એવું કહે છે કે 18 અવગુણ લઈને આવે છે. એમાં આ આવે ને જો બેલેન્સ ન રહીએ એટલે ફગાહે સીડ્યા એટલે ગયા. એટલા માટે આ દેવાની આપણે ત્યાં દાતારીની વાતો આવે. અને પથ્થર બાપુ ચંદન ગહાતો હોય, પથ્થર ઉપર ગહાણે જ જાય. કોણ ચંદન? પથ્થરને ગહાવાનું નહીં, ચંદન ઘસાતું હોય, પથ્થર દાંત કાઢતો હોય. શું કહેતો હોય? એકચ્યુઅલી આપણે ઘસાવાનું નહીં, પણ ગહાવાની શું મજા છે એ તો ચંદનના કુળને ખબર હોય, કાળા ગડબાને થોડી ખબર હોય ગહાવાની મજા શું હોય. હા, એ તો એને ખબર હોય ને. એટલે ઘડીક પાણી રાખી દેજો બેનું, દીકરીઓ રાખજો ઘડીક, બહુ જરૂર નહીં પડે. પછી આપણે એના માટે એવું હોય તો ઇન્ટરવ્યુ લાગે. અમારે શું છે, આ સાચું ઘેર્યું ને એ અફેળ જાય, અમને ન પોહાય. આમાં વાતું રહી ને અમારે કઈ સોપડી તો હોય નહીં. વાહ વાહ, અરે વાહ, બધા વોકિંગ ક્લબ વાળા. અરે લે, ઓહો પીપલિયા સાહેબ, તો તમે પણ સેવા હારી આદરી છો. તમારે તો મજબૂત એવા છે સાહેબ, એવા મોજીલા. વરસાદ વરે એવું કરવાનું છે, કરી નાખો, હાલો કરી નાખો. ચડ્યા ngસાટી વાદળા કાળા ધોબળા ગંબારે જોકે થાય છે મોત રાતી માથે ઉતર્યા ધરાર જાતું જીગોરા મોરલા માથે વાહની મંડાણી ચડી એક ધારા મેઘ રાજા મંડાણા. આ પીપલિયા સાહેબ, હા ચડ્યા ngસાટી વાદળા કાળા ધોબળા ગંબારે જોકે થાય છે મોત રાતી માથે ઉતર્યા ધરાર જાતું જીગોરા મોરલા માથે વાહની મંડાણી ચડી એક ધારા મેઘ રાજા મંડાણા. રાજાની સાહેબ મેઘ રાજા મંડાળા પાર દત પ્રગટે રંગેન્દ્ર વાળા પાર તાળા પાણી વાળા હાથી હોંડ વાળા ગાળા મંડાળા હિલોળ દત ગંગા વાળા ટીકા ગાળા નદી નાળા પાણી ટીકા ગાળા માથી ગાળા ગાળા પેની અંગ તોળ બધા વાળા માહે વાળા સરિતા દોર માં પાણી વાળા થાળ તારા એક તારા સાહેબ ને જરીક વોકિંગ માં લઈ જજો ધરા, મારા વતી કહું છું. આવે છે તોય મજબૂત છે એટલા બધા. વાહ વાહ,
એની પહેલા ઓલી વાત અધૂરી રહી ગઈ, હું કહી દઉં તમને. વ્હાઈટ ટી શર્ટ હવે ઘડીક બેસી જાવ પાછા, કે ભેળા કરવા પડે એમ છે, છૂટા ઘટે છે તો લઈ લો, ગાયે ગા લઈ લો, તમે તમારે લઈ લો. આપણે ઘટવું ન જોઈએ, આ બધા સેવા માટે છે, સેવા માટે છે. જેટલા થાય એટલા, એટલે વધારે ગાવાનું રાખીને મને વાતું ઘણી આવડે છે. મને સેવાનું હોય એટલે અમે ગાવાનું જોર રાખી. પણ આ વાત સાંભળજો, મૂળુ મામા બેઠા છે, એટલે હરણી હતી ત્યાં એને પાળેલી, એટલે એની માને દીપડાએ મારી નાખેલી, એટલે એ બચલું લઈ આવ્યા, ગાયનું દૂધ પાઈને ઉજેરી લીધું, એ મોટી થઈ હરણી. પછી આ વાત માતાઓ બહેનો અહીં બેઠા એને બધાને એટલા માટે કહું છું, સમજવા જેવી વાત છે બાપુ, બહુ સારી વાત છે. ગિરીશાપા બાપુ, હરણી મારે એને વિડિયા ફોટા છે મૂળુ માને, હું જાઉં તો હું પાડેલા. એ હરણી પછી શું કરે, હરણાના ટોળા હોય એને ભેગી જાય, આખો દિવસ વહી જાય, સાંજે પાછી વહી આવે. પછી એ બચ્ચાને પાસે જન્મ આપ્યો. પણ કરે કેવું એ હરણી, એ સમજવા જેવું કે પોતે બચ્ચાને જન્મ આપે, એ બચ્ચું મોટું થઈ જાય, એટલે જ્યાં સુધી એને દૂધની જરૂર હોય ત્યાં સુધી ધવરાવે, મોટું થઈ જાય ચરવા માંડે ને, એટલે એને મારી મારી ડોટું મારી અને હરણાના ટોળામાં મૂકી આવે. હાંજે પોતે ઘેરે વહી આવે, પોતે તમે પાળેલી છે પહેલેથી, પણ એના બચલાને મોટું થઈ ગયા પછી આવવા ન દે નેહડામાં, ધરાર કાઢી મૂકે. શું કામે? સાંભળજો, શું કામે? એ હરણીને ખબર છે કે મારા બચ્ચાની આઝાદ જિંદગી ઈ છે, સ્વતંત્રતા વાળી જિંદગી ઈ છે. હું પરાધીન ભલે પાળેલી નેહડામાં રહું, મારા બચ્ચા નો રહેવા જોઈએ. એક જંગલની હરણીને ખબર છે કે બાળકોને કોની હારે ક્યાં મોકલવા, અમુક બેનુને ખબર નથી, એટલા માટે આ વાતોના દાખલા દેવા પડે છે, એટલા માટે આ વાત છે. અમુક માતાઓને ખબર નથી કે મારી દીકરીને દીકરાને ક્યાં મોકલાય. હરણીને આ વાસ્તવિક, આ મૂળુ મામા બેઠા, એ મૂળુ મામા જ વાત કરી કે ધરાર મારીને બચલાને ટોળામાં મૂકી આવે હરણાના, અને પોતે વહી આવે, બચલાને પછી નેહડામાં ન આવવા દે. કારણ કે ઈ જિંદગી સ્વતંત્રતા વાળી જિંદગી, હાસી જીવન તો એનું ઈ છે ને. એટલી અને હરણને ખબર પડે. એને 2 વર્ષ પહેલા દીપડાએ મારી નાખી, રાજા નામ હતું. એટલે મને એના ઉપરથી પ્રકૃતિ મને તમને કેટલું બધું શીખવાડે છે કે આપણે જો લેવું હોય ને શીખવું હોય તો. એટલે મને પણ આજે એ આનંદમાં મારે ગીત એક લગભગ આજે સમગ્ર ગુજરાત નહીં, ભારત નહીં, પણ કેનેડા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, લંડન, અમેરિકા, કોઈ જગ્યાએ ગુજરાતના નામાંકિત કોઈ કલાકારનો ડાયરો હોય, ગરબા હોય તો ભલે અને ડાયરો પાછું બે, બધે મારું આ ગીત આજે ગવાય છે બાપુ. ગરબા હોય તોય ગવાય, ડાયરો હોય તોય ગવાય, એવી આ દ્વારકાધીશનું ગીત. એટલા માટે 5 વર્ષના બાળકે સાંભળે ને 80 વર્ષના બાપાએ સાંભળે, એટલે અરે ઓખો તો દુનિયાથી નોખો મેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો મેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય, ના થાય. મીઠુડી ધરતી, મીઠુડી ધરતી, મીઠુડી મીઠડી, મીઠુડી ધરતી, મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. દેવની તો વાત જ ન થાય. આ પુરોહિત દાદા અને હાલક ગિરનારે, હાલક ગિરનારે, હાલક
ભૂતના આવો આવો બારવટી આમ તો એ ખાલી બારવટીયા નહીં સ્વતંત્રતા સેનાની કહેવાય એમને આપણા દેશ માટે રાષ્ટ્ર માટે અને દ્વારકાધીશ માટે અંગ્રેજોની સામે લડ્યા બારવટીયાઓ અને જોધા માણેક મૂળું માણેક એનું ઋણ આપણે આ બધા જે દેશ માટે લડ્યા એનું આપણે કોઈ દી ચૂકવી ન શકીએ પણ બારવટીયા એટલે 12 પ્રકારના વટ એને બારવટીયા કહેવાય 12 પ્રકારના વટ હોય એને કોઈ ગરીબને કોઈ દી લૂંટે નહીં ગરીબ ઉપર ઘા કરે નહીં હગા ભાઈને બાપને દીકરાને મારી નાખ્યો હોય દુશ્મને એ હામો આવીને ઉભો રહીને મારવા જાય બારવટીઓનો ઓલો બે હાથ જોડી દે એટલે પૂરું અવળો ફરી જાય કે જા હવે તારા ઉપર ઘા ન કરાય મને મોઢું ન દેખાડતો એવા 12 પ્રકારના વટ એને બારવટીયા કહેવાય એવા મૂળું માણેક અને જોધા માણેક નામના બારવટીયા પણ બારવટે હોવા છતાં પણ એનામાં ધર્મ પ્રત્યેની બાપુ ભાવના કેટલી એટલે મને આ વાત યાદ આવી મૂળું માણેક અને જોધા માણેક એ મૂળું માણેકના ઘોડાના ડાબલા વાગ્યા કોડીનાર ભાંગવા માટે આવ્યા બારવટીયાઓ બધા 150 ઘોડે સવારો છે બાગડતા 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 પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહી ભાગા બ્રુગાણા હી ગાજ ગને તોપ કાગેણાગા તરી ભાગા હાથ જાય થતો રીજા રાગા રવે નાજા હારા ગબે રાજ ગને રૂમા ધુમા ઠુમા ઠુમા ધરી ભેળા જેમ રમે એ કોડીનાર ગામમાં આવે છે ગામને ભાંગવા માટે અને ચોકમાં મૂળું માણેક હાથમાં જામગરીને ઊભા છે અને માણસો એના છે એ લૂંટે છે ગામને એમાં નગર શેઠનો 8 વર્ષનો દીકરો એનો જન્મદિવસ હશે એટલે એની માએ એને હાચો હાર પહેરાવેલો મોર હાર પગમાં હોનાનો હાસો તોડો પહેરાવેલો એ રમતો રમતો બજારમાં નીકળી ગયો બાળક બારવટીયાના મૂળું માણેકના માણસોએ પકડી લીધો બારવટીયાએ પકડી લીધો કોને આ બાળકને અને પકડીને કીધું ઘરેણા કાઢી દે ઘરેણા કાઢી દે ઘરેણા કાઢી દે મીડિયા કરવા એમાં એની માં ગોતતી ગોતતી આવી માં આવીને આમ જોવે ને જા બજારમાં આવીને તા તો એને માને બચારીને મોત દેખાઈ ગયું અરે મારા દીકરાને મારી નાખશે બારવટીયાએ પકડી લીધો મારા દીકરાને મારી નાખશે દીકરાનું નામ માધવ હતું માની રાડ ફાટી ગઈ એ ભાઈ એ માધવ બેટા એને હાર આપી દે તને મારી નાખશે એ બારવટીયા છે માધવ હું તને બીજો લઈ દે એને બધા ઘરેણા આપી દે એ બારવટીયા મારી નાખે પણ મિત્રો માધવ એ અવાજ મૂળું માણેકના કાને પડ્યો ચોકમાં ઊભો તો અને દોટ મૂક્યો
ये भाई इनके छड़ी दे इन जो नालो माधो आय माधो अच्छा जो पे भाई એને છોડી દે એનું નામ માધવ છે અને માધવ આપણા બાપ દ્વારકા વાળાનું નામ છે એને લૂંટાય નહીં એને છોડી દે એનું નામ માધવ છે નામ ઉપર આટલી હશે બારવટે હોવા છતાં આટલું ધ્યાન રાખતા હતા એ બારવટિયા હતા અને એટલા માટે તેદી છોકરાઓ શું જોઈએ છે વેકેશનમાં ફાટી ધુવાડે ગયા સાવ આહા તમે મારા દેવના દીધેલ છો આવ્યા છો તો અમર થઈને રહ્યો હમણાં અમારા એક કલાકાર વાત કરતા તુલસીનો ક્યારો કહેવાય ને દીકરી હેતનો દરિયો કહેવાય ને વાલનો દરિયો કહેવાય તો છોકરો બોલ્યો તો કલાકારો કે કઈ ના દીકરી વાલનો દરિયો દીકરી વાલનો દરિયો તો દીકરો હું હોનાનો હરિયો છે લોઢાનો હરિયો છે લોઢાનો એટલે છોકરા એટલે અટાણે છોકરાને બોલાવવા જેવું નહીં બહુ એક બેને ઊભો કર્યો છોકરાને નિહાળમાં ઊભો કર્યો માલધારીનો છોકરો એમાં અમારો આમ રેડિયા ને એરિયલ જેવી ચોટલી ઈ ઊભો થયો એટલે કે એક પ્રશ્ન કરું બેટા કે કરો ની બેન એટલે ઈ કે એને પૂછ્યું ઈ કે ઘેટી શું આપે એમ તો કે દૂધ આપે બકરી શું આપે કે દૂધ આપે ગાય શું આપે કે દૂધ આપે ભેંસ શું આપે કે લેસન પછી તો બેને કાંઈ પૂછ્યું જ નહીં હો હા અમુક આમાં ભૂકા કાઢ નાખ્યા બાળકો એટલે અમારા માલધારી છોકરાને બેને પૂછ્યું ઈ કે 80 ઘેટા હોય 80 ઘેટા વાળામાં એમાંથી કે 10 નીકળી જાય તો કેટલા રહીએ તો માલધારી છોકરો કે એકોય નો રહીએ અરે બેટા તને એટલી ખબર ન પડે 80 માંથી 10 ઘેટા નીકળી જાય તો 70 રહીએ કે બેન તમારા સોપડામાં રહીએ મારી પાટીમાં રહીએ બ્લેકબોર્ડ માં રહીએ વાડામાં નો રહીએ એક નીકળે બધા નીકળી જાય આ જે વાસ્તવિકતાની એક મજા છે ને અહીંથી આપણે ગૂગલમાં આપણે કરીએ એટલે રસ્તો અમદાવાદ સુધીનો બતાવી દે બધો કે આમ નામ જવાનું પણ એમાં કેટલા ડાઈવર આવે કેટલા તૂટેલો રસ્તો હોય કેટલા રોદા આવે ઈ નો આવે ઈ તો અનુભવ કરવો પડે અનુભવની જ એક મજા છે જીવનના અનુભવની એટલે મારે એક પ્રસંગ નાનકડો મને ખાસ ચારણનું આંગણું છે અને આમ તો બધાય પોતાના મેળા જ્ઞાતિ માટે અમારા સોનબાઈમાં એમ કહેતા જ્ઞાતિ ગૌરવ જરૂર હોવું જોઈએ જ્ઞાતિવાદ ન હોવો જોઈએ જે જ્ઞાતિમાં જન્મ હોય એને એનું ગૌરવ હોવું જોઈએ આઈમાં કહેતા એટલે આપણે ત્યાં સોગંદ ખવાતા તમારું કામ ન કરતો ફલાણો નહીં તમારું કામ ન કરતો ફલાણો નહીં જ્ઞાતિ ઉપર સોગંદ ખવાતા એ ગૌરવ હતું એટલે મને એક શ્રદ્ધા અને વિશ્વાસની એક વાત છે કદાચ ઘણી વખત ઘણા માણસને ન બેહે મગજમાં પણ બાપુ આ યુગમાં બહુ જરૂરી છે કારણ કે શ્રદ્ધા વગર જીવાય નહીં અહીં ડોક્ટરો બધા મિત્રો વધારે છે સાહેબ આપને ખબર છે કોરોનાએ કામ માણસને મારવાનું કર્યું નહીં 50% જ કોરોનાએ કર્યું 50% બીકમાં મરી ગયા એ તો હકીકત છે અમારી 1400 કિલોમીટરની ગીરનું જે બોર્ડર છે આખું ગીર છે ફરતી એમ કે છે આખું અહીંથી જેટલું જંગલ આવ્યું એમને પણ એમાં જે અંદર વંડી આવે ને વંડી આખું બહાર તો જંગલ જબરા છે પણ વંડી આખી જે ફોરેસ્ટની રહી એ ફોરેસ્ટની વંડીની અંદરનો જે નેહડા બધા છે ને એમાં આખી ગીરમાં એક પણ માણસ કોરોનાથી નથી મર્યું શું કામ ખબર 50% કોરોના તો એનું કામ કરતો જ તો 50% પણ 50% કોરોના એનું કામ કર્યું પણ 50% જે બીક હોય ને એમાં શું કહેતા હતા ખબર અમારી ફોનબાઈ અમારી આવડ અમારી મોગલ આપણને થોડું કાંઈ થાય અને બહુ તાવ ચડે ને તો મેલેરિયાની દવા લઈ આવતા અને બધા એમને આ સીધી જ વાત એનો અર્થ એવો છે કે શ્રદ્ધાથી નજીક રહેવું પડે અને એનાથી આગા ગયા એટલે વાત પૂરી મનોબળ ઉપર જ છે બધું એને ઈ જ હતું ઈ બસ પડ્યા અરે માતાજી કાંઈ ન થવા દે અમારું માતાજી કાંઈ ન થવા દે એટલે મારે આ શ્રદ્ધાની એક વાત મને ગમે છે વડીલો પાસેથી સાંભળેલી વાત છે પણ ડાયરોમાં બેઠા છે ડાયરો એટલે ડાઈ વાતું થાય ને ડાયા માણસો સાંભળે એને ડાયરો કહેવાય એવી આપણે ત્યાં વાતો રાજુ દાદા ભટ્ટ આપણું અમારું જુનાગઢનું ગૌરવ છે ભટ્ટ દાદા પધારો એનું પણ અહીંયા સ્વાગત કરું છું એટલે મારે આ એક પ્રસંગ મને કેપી સાહેબ કે એક નાનકડી વાત કરી નાખો ને તો પાછા છૂટા ભેળા થઈ જાય મેં કીધું સરસ એવું કરી યા તો પધારો મામ દેવા આવો બીહો હા વાહ મોરબની ધન ગાટ કરે મન મોરબની ધન ગાટ કરે મોરબની ધન ગાટ કરે મન મોરબની ધન ગાટ કરે મોરબની ધન ગાટ કરે મન મોરબની ધન ગાટ કરે મન મોરબની ધન
ભરે ગુમરી ગુમરી ગરજાટ ભરે દાન ભરી સારી સીમ ઝૂલે નદીઓ નવ જો બન પાન બોલે નવ દિન કપોતની પાંખ બોલે મધુરા મધુરા મન ગાઈને મેડા ને સુબાત કરે ગજ ને ગુમરાઈ ને પાગલ દેખ કાગર જાટ અરે મન મોર બની ધન ગાટ મન મોર બની ધન ગાટ અરે મન મોર બની ધન ગાટ કરે માર માર મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે અહીંયા પધાર્યા છે અમારે ત્યાં આવવાનું છે સાહેબ ઘણી વાર કહે છે પણ કેદી આવવાનું થાય મારે ઘરે આવી ગયા સાહેબ હા જરૂર જરૂર આવશું જરૂર મારી જરૂર હા એટલે પહાડ ઘૂમીએ લુંબીએ ગંબાર બેદાળ બેવાળ ચોવાળીએ મહમાર મહેલીએ લાડ ગહેલીએ નીર ચલે ચલે નળિયા પહાડ ઘૂમીએ લુંબીએ ગંબાર બેદાળ બેવાળ ચોવાળીએ મહલાર મહેલીએ લાડ ગહેલીએ નીર ચલે ચલે નળિયા ગાજ ગાજ કર ધરી પર કંપનિયા સરનો ભરિયા ગજ માલ નતુ ધણ કુંવર નાલણ સોઈ ધણી રંગ સંભરિયા મન સોઈ ધણી રંગ સંભરિયા મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ મન મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે માર મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મન આ 10 મિનિટનો એક પ્રસંગ મારે કેવો છે જરૂર સાંભળજો શ્રદ્ધા અને વિશ્વાસની વાત છે બહુ સરસ વાત છે પણ વિશ્વાસ અને શ્રદ્ધા વગર જીવાય નહીં લાગી જાય તો થોડાકમાં લાગી જાય કોઈ પણ વસ્તુમાં એક ગામમાં રામધૂન કરવા માટે આખું ગામ સોરે ગયું કે વરસાદ નથી થતો ને તો ધૂન કરી તો થાય એમ આહાડ મહિનો અડધો કોરો વી ગયેલો જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં આહાડનો એક દી પણ વહીમો લાગે વેરડા આ દુઓ તમે બધાએ સાંભળ્યો હોય છે પણ હકીકતમાં ગિરીશાપા બાપુ આ દુઓ બહુ સમજવા જેવો ખાલી વરસાદ માટે અમુદાનભાઈ આ દુઓ નથી પીડી બાપા કે આ દુઓ ખાલી વરસાદ માટે નથી માણસ માટે છે જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં જેઠ મહિનાની ગણતરી સોમાહાના મહિનામાં છે જ નહીં અહડ શ્રાવણ ભાદરો અને આસુ ઈ સોમાહાના છે કવિ એમ કહે છે કે જેની ગણતરી ન હોય એને અમારે વાંધો નથી જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં પણ અહાડનો એક દી જે સમજી શકતા હોય ઈ અમને ન સમજે ને એનો વાંધો છે ભલા માણસ એનો જે સમજદાર હોય ઈ નો સમજી શકે ને બાકી જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં અહાડનો એક દી વહીમો લાગે વેરડા જે અહાડ હોય તો વહીમો લાગે વેરડા એટલે આહાડ મહિનાના 15 દી વી ગયેલા અને વરસાદ નહોતો થતો તો આખા ગામે નક્કી કર્યું ધૂન કરવી છે સોરે જઈને રામ ધૂન કરી તો આખું ગામ ધૂન કરવા જતું હતું ને તો એક છોકરો 8 વર્ષનો હતો ને એને છત્રી ભેળી લીધેલી નાની એવી ધમ તડકો બપોરે ધૂન કરવા ગયેલા છત્રી બધા જોઈ કે આ છત્રી ભેળી ક્યાં તો આપણે શું લેવા જાય તો કે ધૂન કરવા જાય કે આ શેના માટે વરસાદ માટે તો ભગવાન પાસે જાય છે તો મેં આવવાનો જ છે ને એ છોકરાને એકને જ વિશ્વાસ હતો કે આવવાનો ઓલા બધા અખતરો કરવા જતા હતા આ બહુ મોટી વાત છે પધારો પધારો અમારે જીણાભાઈ દેહુરભાઈ બધા માંડાભાઈ પધારો રાજુભાઈ રામપરા ધામથી પધાર્યા છે એમનું પણ અહીંયાથી હું સ્વાગત કરું છું એટલે મારે આ પ્રસંગ આપને કહેવો છે શ્રદ્ધા કોને કહેવાય વિશ્વાસ કોને કહેવાય આ બધા શાંત રીતે સરસ રીતે સાંભળો છો એટલા માટે ગાંડીગીર જગા કરીને રાજા અને રાણા જગાની વાર ગાંડીગીરમાં એ ફરવા માટે કે જાત્રાએ નીકળેલા ગીરમાં 2000 માણસો એમની હારે બાપુ 2000 માણસોની ઈ છૂટે છે હાથીની અંબાડી માથે રાણા જગા બેઠા છે હટાણું જે ભેગું હોય રસોઈ ટાણું બપોરનું થાય સવારનું થાય સાંજનું ટાણું થાય એટલે રસોઈ બનાવવાના જે કરિયાણું બધું હતું એ હાંડિયાઓની માથે બાંધેલું આવો આવો કાકીને આવો પધારો પધારો આવો રાજુભાઈ પધારો
વાતમાં એવું હોય જરા કે આમ ઓલું થાય તો અમારે ભુવાના ઓતાર જેવું હોય ઓતાર હોય તો એ પૂછો મગજ બીજે હોય છે તો આવતા હોય એના નામે ભૂલાઈ જાય. બિરાજુ કાનજી બાપા છે ને, કાનજી બુટા બારોટ, એ વલકુ બાપુ ચલાળા જગ્યાના વલકુ બાપુ પ્રોગ્રામમાં આવ્યા ને તો વલકુ બાપુ નામ ભૂલી ગયા. એને ત્યાં રોકાતા હોય ઘણી વાર બેહે બધું નામ ભૂલી ગયા. આખી રાત નામ યાદ જ ન આવ્યું તો બીજે દી રોકાઈ ગયા કે વલકુ બાપુ હુઈ ગયા તો કા તો મળીને પછી જાઉં તમારું નામ હું ભૂલી ગયો તો કાક જીણા એવું થાય. હા હા ગુજરિયા દરબાર શ્રી સિદ્ધરાજભાઈ ખુમાણ, દિલુભાઈ સુરુ ને ઠીક, હા દિલુભાઈ સુરુ ભેસાણ અને નરેશભાઈ સુરુ, આ બધાયનું સિદ્ધરાજમાં ક્યાં હે? હા હા પધારો. હા આ બધાય મહેમાનો અહીંયા આવ્યા છે, એમનું સ્વાગત કરું છું. અમારા વતી સાહેબના પરિવાર વતી અહીંયા ખૂબ ખૂબ આપનું સ્વાગત છે. અને આ પ્રસંગ 2000 માણસોને ભેળા લઈ અને હાંડિયાઓની માથે બધો એનું કરિયાણું અને બાકીના ઘોડે સવારો, બાકીના પૈદળ પગપાળા એ બધાય ગીરમાં ધીરે ધીરે ગાંડી ગીરમાં ઉતર્યા. રાણા જગાની વાર આખી વહી આવે બાપુ. અને એમાં બરાબર ગાંડી ગીર આવી. અજબ ખંજરી જ્યાં બજે ભયાનક પડસન ગોદ પહાડ તણી, જ્યાં પાડ તણા જીલે પડસંદા પ્રજા ગડીખમ પહાડ તણી, જીવન હાટા શીર તણા જ્યાં ગાજે જંગલ ગીર તણા ભઈ. અજબ ખંજરી બજે ભયાનક પડસન ગોદ પહાડ તણી. ઈ ગાંડી ગીર આવી અને ઈ વખતના ઈ નદીઓ ભૂગવતીઓ જાતીઓ હોય, ગાંડી ગીરના મોરલા ટહુકતા હોય, પંખીડાના કલરવ થતા હોય, ક્યારેક હાવજની ડણકું સંભળાય અને 1.5 વીઘાના વડલાઓ છે, જાણે કોઈ જટાધર જોગી છે ઈ પદ્માસન વાળી અને ભગવાન શિવના ધ્યાનમાં બેઠો હોય. વડવડ વાયે જકિયા અળસર ઢકિયા આણ, મેલીની જટા મોકલી કોઈ જળધર ઉભા જાણ. એવા જેને કહેવાય વડલાઓ ઉભેલા એવી ગાંડી ગીરમાં પ્રવેશ કર્યો રાણા જગાની વારે. એમાં એક મોટી બધી નદી વહી જાય, નદીનો એક આરેથી નદીમાં ધીરી ઈ 2000 માણસની વાર ઉતરી. એમાં નદીના પટમાં બાજુમાં 15-17 ઘરનું ચારણનું નેહડું અને નેહડાના બાળકો ધૂળમાં વેકરામાં ભોકલ્યા કરીને રમતા હતા. ઉઘાડા ડીલે ઈ બાળકો રમતા હતા ને ઈ બાળકોને જોયા એટલે રાણા જગાએ હાથી ઉપરથી જોઈને કીધું કે ઓહો જંગલમાં વગડામાં બાળકો રમે છે, જો કેવા માલધારીના. એમાં એનો જે મંત્રી હતો ઈ મંત્રી રાજાનો, ઈ મંત્રી એમ બોલ્યો કે અરર બિચારા માલધારીના ચારણના છોકરા છે કે હા, અરર બિચારા કેવા ધૂળમાં રમે, અરર બિચારા. ઈ અરર બિચારા ગિરીશાપા શબ્દ આવ્યો. જે બાળક કુબા કરીને રમતા હતા ઉઘાડા ડીલે એમાંથી એક બાળક નજીક હતો, એની આમ નજર સીધી મંત્રીની આંખમાં આંખ નાખી. હો ભાઈ, પણ મોર કો ધ્યાન લગો ઘન ઘોર સે દોર સે ધ્યાન લગો, નટકી જેમ દીપક ધ્યાન પતંગ લગો, પન હારી કો ધ્યાન લગો, મટકી જેમ ચંદ્ર કો ધ્યાન ચકોર લગો, ચકવાન કો ધ્યાન દિનેશ ટકી, મીન મનોજલ ધ્યાન સો સાગર પંથ પ્રબીન રેહો અટકી. એ આંખમાં આંખ નાખી મંત્રીને હેઠું જોઈ જવું પડ્યું. અને પછી ઊભો થયો એ બાળક, એ ભાગ્યો એટલે બધા બાળકો રમતા ભાગ્યા, મંડ્યા દોડવા. ઘરે આવ્યા નેહડામાં ફરજામાં ખાટલો ઢોલિયો ઢાળીને 85 વર્ષનો એક ચારણ ભાભો બુઢો બેઠેલો, ધોળી દાઢી, અંગરખું કાઢી અને આમ થાંભલે ટીંગાડેલું, પોતાની પાઘડી કાઢીને થાંભલાની ખીતીએ ટીંગાડેલી અને બેઠો ક્યારેક હોકાની ને લે આમ છટ લે ને જાણે કાળને માપતો હોય ઈ હોકાની છટ લેતો જાય ને બેઠો છે ભાભો એની મસ્તીમાં મોજમાં ઢોલિયા માથે નેહડામાં. ઈ બાળક દોડીને આવ્યા, એમાંથી એક બાળક જે હામું જોતો હતો ને ઈ બાળક આવીને બોલ્યો, દાદા આપણા નેહડાની નીચે નદીને આરેથી એક જાજા બધા માણસોની વાર નીકળી છે, હાથી છે, ઘોડા છે, હાંડિયા છે, બધું છે. કે હારું બાપા ઈ તું ક્યાંક જાતા છે કે પણ દાદા એમાં એક માણસ છે ને મંત્રી જેવો લાગ્યો, રાજાની પાસે એનો ઘોડો જાતો તો હાથીની પાસે, ઈ માણા મંત્રી જેવો લાગ્યો. ઈ માણા એમ કેતો હતો કે આ બિચારા ચારણના છોકરા ધૂળમાં રમે. હે દાદા આપણે બિચારા કહેવાય? હે કે આપણે બિચારા કહેવાય? તો ઈ ચારણે આમ દાઢી ઉપર હાથ ફેરવીને કીધું તું જેને આંગણે 9 લાખ લોબડિયાળીઓ રમતી હોય કોઈ દી બિચારા ન હોય. ભલા માણસ દુનિયાના ચોકમાં જેને જરૂર પડે એને દેવા વાળા આપણા નેહડા છે, બિચારા કેવી રીતે હોઈ શકે? એટલું કીધું તો કે બાપા તો ઈ એમ કેતો તો કે આ બિચારા, એમ કીધું કે હા. ઈ આમ કડિયું હતું અંગરખું આમ નાખ્યું, માથે પાઘડી ખીતીએથી લઈને આમ માથે પાઘડી નાખી અને ચારણ છે બુઢો 85 વર્ષનો ભાભો સડાપ ડગલા માંડવા મંડાણો.
પણ મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને મર્દ ખિલાવે ખાય મર્દ ચિંતા નહીં માને મર્દ લે इंगर दे मर्द को मर्द बचावे गहरे सांकरे काम मर्द को मर्द ही आवे ई डगला दीदा એટલે બરાબર જે રાણા જગાની વાર વહી આવતી હતી એ આમ નદીમાં ઉતરીને આમ હામો હજી તળ સડે છે હામો આરો અડધી છે ને સડી છે પાળ તા આગળથી આવીને આડો ફર્યો ચારણ એ રામ રામ બાપા જય માતાજી એટલે રાજાએ હાથી માથેથી કીધું જય માતાજી તો બધા જય માતાજી રામ 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 મજા કરવા એ બાપા કઈ બાજુ તો કે અમે જાત્રાએ જઈએ છીએ આમ તુલસીશામ બાજુ બાણે તુલસીશામ કનકાઈ બધે જાહું અરે બાપા ઈ વાત હાજી પણ બપોરને હવે કલાકની વાર છે જાજી ઘડીઓની વાર નથી અને અમારું અહીંયા નેહડું છે અમારા ઠામડા હેઠા કરતા જાવ તો સારું લાગે અરે બાપા વાત હાસી તમારા ભાવના હાસો પણ ક્યારેક આવશો અરે ના ના નો જવાય કે અમારું નેહડું છે અહીંયા સાહુ પીન જાયજો એટલે કીધું બાપા અમારે 2000 માણસ છે ભેળા કે બાપા બધું થઈ જાય માતાજી કરી દે પણ તમારે આવવું તો પડશે ઈ ઘડીક રકજક થઈ રાજા સમજાવે ચારણ સમજે નહીં મંત્રી બુદ્ધિશાળી તો રાજાને આંખથી ઈશારો કરી દીધો તમે રહેવા દો હું સમજાવી પાસે આવીને ધીરેક દિન કે બાપા તમારી વાત હાસી તમારી લાગણીને વંદન તમે કયો એ બધું સાચું પણ મુદ્દો એ છે કે અમારા મહારાજને સોનાના વાસણમાં જમવાનું નિયમ છે હવે સોના વાસણ કઈ નેહડામાં તો હોય નહીં થાળીયું તાળીયું હોનાના એટલે અમારા રાજા નો જમે હવે રાજા નો જમે તમારે 2000 માંથી કોઈથી ખવાય કે એવું છે કે હા તો સાંભળી લ્યો તમારા રાજાને સોનાના વાસણમાં જમવાનું નિયમ છે ને કે હા કે તમારા એક રાજાને નહીં 2000 માણસ છે ને તમારી હારે કે હા 2000 માણસને સોનાના વાસણમાં જમાડું નહીં તો ચારણ નહીં આ હું તમારી સામે પણ લઉં છું ભલા માણસ 2000 માણસને જો સોનાના વાસણમાં ન જમાડું તો ચારણ નહીં વિચારમાં પડી ગયા કે હાસુ હોય છે ભાવમાં બાપા બોલી જાય કે જે હોય આવવું જ પડે માતાજીના સોગન છે હવે નો આવો તો અને વળે છે પાળ આખું નેહડાની આગળ વડલાના આંબલિયું ઘટાટોપ જેને કહેવાય વડવડ વાય જકિયા અળસર ટકિયા આણ મેલી જટા મોકળી જળધર ઊભા જાણ એ વડલાના આંબલિયું હતા એની હેઠે પડાવ નખાયો બધાને ઉતારો દીધો બાપા બધા ઘડીક વાર અહીંયા બેહો છાંયે હમણાં બધું ખાવાનું બપોરા થઈ જાય આ બાજુ ઈ વડલા આંબલિયું હેઠે પોરો ખાધો બધાએ જે પાળ આખું રાણા જગાનું હતું એમણે આ બાજુ ચારણે હુકમ કરી દીધો આખા નેહડાની ધીંગા હાથવાળી ચારણ જોગમાં દીકરીઓ ડોહીઓ બધા વળગી પડ્યા દળના દળવાન રોટલા ઘડવાન શિયાક જે કાંઈ રસોઈ બનાવવાની હતી બહબહાટી બોલવા માંડાણી જે કાંઈ 2 કલાક 2.5 કલાક 3 કલાક સમય થયો રોટલા ધીંગા તૈયાર થઈ ગયા અને શિયાક ને એ વખતની જે રસોઈ બનાવવાની છે એ તૈયાર થઈ ગઈ અને પછી કીધું બાપા હવે બેહારી દો વાંધો નહીં તઈ બુઢો ભાભો છે 85 વર્ષનો આ શ્રદ્ધાની વાત છે જોજો એ આવીને ઝૂંપડા હોય એમાં એક ઝૂંપડામાં માતાજીના ફળા ચૂંદડી રાખેલો એ ફળા જે ઝૂંપડામાં હતા ખોરડામાં એ નાના ઝૂંપડામાં એ ફળાની સામે ગાયર કરેલા જે ગોખલો હતો એની સામે ચારણ આતરવાહી પાઘડી નાખીને બેહી ગયો ને કીધું કે હે માં આજ દી સુધી મેં કોઈ દી તારી પાસે માંગ્યું નથી ને તે માગવું પડે એવી જરૂર પડવા દીધી નથી હજી એ નથી માંગતો મારા માટે મારે કાંઈ જોતું નથી પણ 2000 માણસો નીકળ્યા છે ચારણના બાળકોને બિચારા કહીને જાય અને એને મારે સોનાના વાસણમાં જમાડવા છે હવે એની વ્યવસ્થા તારે કરવાની છે માં ચામુંડા કુળદેવી જગદંબા હે જોગમાયા હે ભગવતી હે માં એક ચારણ આઈથી નકર પ્રાણ છોડી દઉં હું મરી જાઉં એટલે ઈ જેમાં વગર વયા જાય બીજો કોઈ એમાં ઉપાય હોઈ શકે નહીં હું મરી જાય તો મારા જીવનો વાંધો નથી પણ લોબડિયાળિયું ગામત્રે વયું ગયો એવું દુનિયા વાતો કરી છે માં તારે આજ દેવું પડશે માં પ્રસન્ન થા માં મને સોનાના વાસણની વ્યવસ્થા કરી દે અને ચારણે બાપુ ગિરીશાબા પ્રાર્થના ઉપાડી ભાઈ ચારણે શું કીધું જય જોગમાયા આવડ ખોડલ ગાવી ગાવી મોગલ મસરાળી માત જાગ મેલડી જાગ જ્વાળા ડાઢાળી અંબે કરનલ ગાવી ગાવી બૌસર બિરદાળી હાલી આવી હિંગોળ ગેલ રાજલ મહાકાળી સમરથ સભી નવલક સગત સોરાસીની ચારણા ઉપરે દેવી ગાવો ગવી સેવક કાજ સુધારણા ગાવજો આશાપુરા વળી ગાવો વેરાજી મટે ગટેસી માત સોરઠી છેણલ બાઈ સિકોતર સદરાઈ વડી વિહોત વડેચી વેગે ગાવી વાંકાઈ દેવ ગાવો ડુંગરેચી આવચો માત પીઠળ ગઠે હે જોગમાય આવજો માત પીઠળ અઠે કર જોડી હાવળ કરા રમજમતી રવરાય આઈ
ઉપર તો આવે કામઈ બૂટ બલાળ બાઈ ખુબડી બોલાવે માનલ જેતલ માત ચાપલ ને ચાળક નેચી વરુડી ને હવદેવ રાણબાઈ અને રવેચી નાગલ ગાય હરજોગની જાનબાઈ જુગ જાહરા આવજો 9 લાખું અઠે વેદુ કેરી વાહરા ગેલી માં ગાત્રાળ ગાવી રે વરણ ગુજાળી ભૂંકી રે માં ગાય જાગી રે જાગ જોરાળી હડક મોય કરે હાગ ધાક સુબાદલ ધારે આવે ઓળ કાજ પોહવે મોટા કઈ પારે એ હવું જોડ તારું અકળ કહો માતીએ ક્યાં ગયો અરે જાગતી જોગણ્યું સો જબર તો આજ કેમ ઊંઘી રહ્યું બાયું થઈ બુઠિયું કે ઘણી નિંદ્રે ઘેરાણી વઈ ગઈ છો ક્યાંય વિદેશ કે હો ગઈ પંથ હેરાણી સેવક કરતે હાથ આવતી આધે હક ને આવી નહીં કા આજ સાય કરવા સેવક ને હાવડું કા સુણતી નથી બાયું કા બેરી થયું સમરથ મહાસો શક્તિયું તો રોકાય શા માટે રહ્યું સોરું તમારા છીએ માવતર તમે અમારા ધીંગા સો તમ ધણી તમા સેવક તમારા જો ચંડી જોગણ્યું સુણો નહીં રાવું શ્રવણે તો પૂરવ દસ્તજી અરક ઉગે આથમણે મેરાણ માજ મેલી દીએ અને ધ્યાન નવ શંકર ધરે શક્તિ માતા સર્વ આવો નહજો ઉપરે 84 ચારણા લાખ નવ લોબડિયાળી 56 કરોડ ચામુંડ ખરી જોગણ ખપરાળી તરસુલાળી તેમ ધૂણતી ધાબળિયાળી શક્તિ માતા સરવ તરુણ બુઢી અરુબાળી સેવક સહાય કરવા સંગે ખેતલ વીર ખેરાવીજો હવે હોનાના વાસણ દેવા હવે આયુ વેલી આવીજો આવો 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 માં 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 મીડું થવા અને આંખ બંધ થઈ ચારણ તંદ્રામાં આવી ગયો અને ગોખલામાંથી અંજવાળા આવ્યા ખમા 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 માં જોગમાયા હું બેઠી હોય જો તારે મરવું પડે તો લોબડિયાળિયું ગામતરે ગયો માગી લે તારે શું જોઈ છે અને તેથી કીધું કે મારે બીજું મારા માટે નહીં માં 2000 જમે એટલા સોનાના વાસણની વ્યવસ્થા કરવી છે હવે જે મારે વાત કરવી છે ને ઘણી વખત બુદ્ધિ ન બેહે એટલે હું એક દાખલા અમુક દેતો હોઉં છું હું એમ કહું તમને આ દાખલો એટલા માટે કારણ કે 21મી સદીમાં આપણે જીવી છીએ પણ આજથી 1000 વર્ષ પહેલા 2000 વર્ષ પહેલા આમ થયું એમ કોઈ કે આપણે કઈ એકચ્યુઅલી ન થયું હોય ન હાલે તેદી થયું હોય તેદી એટલે હું એક દાખલો આપું આમ સીધો કે આપણે આજથી 50 વર્ષ પહેલા કોઈ ભાભાને કોઈ એવું કે શેખવા સાહેબ હવે છે જોયા તમને 50 વર્ષ પહેલા કોઈ ભાભાને એવું કોઈ કે આવડું એક લોઢાનું બટકું આવશે એનું નામ મોબાઈલ હશે અને અમેરિકામાં અહીંયાથી આપણે કોઈની હારે વાત કરવી હોય તો હામાં દેખાઈને વાતો કરી શકશે આવું આજથી 50 વર્ષ પહેલા કોઈ ભાભાને કીધું હોય ને તો એમ કે બણગા ફૂકોમાં આવે અમે કેટલાય સોમાહા ગાળ્યા છે આવું કોઈ દી ન થાય તો આ થયું છે તો ખાલી 25-30 વર્ષમાં પણ 50 વર્ષ પહેલા દાખલા તરીકે ન માનતા હોય તો આજથી 2000 વર્ષ પહેલા હવે જે વાત કરવા જઈ રહ્યો છું થાય અને થાય એમાં શંકા ન કરાય માતાજીએ કીધું માગી લે શું જઈ કે માં બસ સોનાના વાસણ જોઈ અને કીધું કે જા તારા ઘરને પછવાડે વડલો છે ને એ વડલા માથે ચડી જા લાકડી લઈને હોટી લઈને વડલાની આમ ફોરવા માંડ ડાળુમાં લાકડી માંડ મારવા જેટલા પાંદડા માથેથી ખરે અને બાપુ માતાજીએ કીધું માથેથી પાંદડા ખરે ઈ પાંદડા ધરતી માથે પડે એટલા હોનાના થાળીને વાટકાન તાહળિયું થઈ જાય માંજે માં જોગમાયા કુળદેવી ગોખલા વાળી બોલી છે ભલા માણસ આ બને હજી 2 દાખલા આપી દઉં હજી 2 કૂતરો કરડે કોઈને કૂતરો વીખી નાખે આ મારા ઉપર હવે દાખલો દેવા છો તો ઇન્જેક્શન લેવા પડે કે નહીં નકર હું દિશા થાય કૂતરો આ દાખલા એટલે અટાણે દેવા પડે એમ છે આ યુગમાં બાપુ એટલે આ વિજ્ઞાની યુગમાં અત્યારનું યુવાધન બુદ્ધિશાળી બહુ કૂતરો કરડે લેવા પડે સબૂત ઇન્જેક્શન પાકી વાત નકર ગમે કંઈક થાય બરોબર મારા માં અહીંયા જ આવ્યા છે અહીં બેઠા હું 7 વર્ષનો હતો હજી દાગા હીળી ટ્રોફી એવા અહીંયા છે લોહીના ભભૂકા હતા 7 વર્ષનો હતો મારા માએ મરસું ભરીને પાટો વાળી દીધો તો મેં ઇન્જેક્શન નહોતું લીધું આ દાખલો આપું છું આ રહ્યા મારા માં આ સરસ્વતીની ખોળામાં બેઠો બરોબર પછી આમાં કોઈ જંગલ ખાતામાં ગઢવી સાહેબ આવ્યા એમને પૂછો દીપડાની બહુ ઝેરી હોય દાઢ ઇન્જેક્શન લેવા પડે દવા લેવી પડે એના દાગ આ પગમાં છે આવડા ધ્રોબા બહેર દીધા હતા ભભૂકા લોહીના જતા હતા કેરોસીનના પોતા ઘીના પોતા મૂકીને મટાડી દવાખાનું નહોતું જા માર માર્યા સાક્ષી આ 2 પગમાં મને મોઢા માર્યા મેં ઇન્જેક્શન નહોતા લીધા દવાઈ નહોતી લીધી હટાણે મને એક દાઢ અડી ગઈ હોય તો હું લાવું પાછું એ મને ખબર છે લેવું જ પડે નકર ભૂકા નીકળી જાય એ મને ખબર પણ આ દાખલો હું આ સીધો તમને સમજાય એટલે નકર ઘણા કે એકચ્યુઅલી સોનાના વાસણ થોડા ખરે આપણે કઈ ભગવાન હુવારે ભગવાન જગાડે ઘણા હોય ભગવાન જગાડે એકચ્યુઅલી અલાર્મ મૂકીને જાગી શકાય છે હવે જેને જલારામ નથી જગાડી શકાય એને અલાર્મ જગાડવાના નથી કાંઈ એની વાતે નથી કરવી આ તો જાગવું હોય એના માટેની આ બધી વાત છે તો મને દીપડે ફાડી નાખ્યો વીખી નાખ્યો મેં ઇન્જેક્શન નહોતા લીધા મને કૂતરે પેલા નાનો હતો ને વીખો 7 વર્ષનો હતો કૂતરે વીખો 14 વર્ષનો હતો દીપડે વીખો ઇન્જેક્શન નથી લીધા કુવાડિયું આમાં બધા દાગા હજી છે કેટલી ઘરી ગયું કુવાડિયું
બસ એક દૂધલાન છીણ માખીને ઘીનો પાટો વાત પૂરી. ઈનું ઈ હટાણે મારે લેવું પડે છે તરત ધનુરનું ઇન્જેક્શન, અને નો લે તો થાય એનું કારણ સમય પરિવર્તન. તો આટલું જો મારામાં દાખલો દઈ શકતો હું, તો આજથી 1500 વર્ષ પહેલા હોનાના વાસણ ખરે જોગમાં એવું કોઈ ન હોય એવું બને નહીં. એ સોનાના વાસણ ખર્યા. મારે વાત તમને મુદ્દો સમજાવવા માટે હું આ વાત કરું છું. અને કહેવાય છે ગોળિયાને કીધું લ્યો બાપા મંડો ભેળા કરવા. ઈ હોનાની થાળીઓ, હોનાની તાહળીઓ, હોનાના વાટકા ભેળા કરીને કીધું એ બાપા લ્યો બેહી જાવ હરિહર કરવા. 2000 માણસ રાણા જંગાની જે વાર હતી જમવા માટે બેહી ગયા. આ વાર્તાઓ આજે અમે 21મી સદીમાં એટલે કરી તમે શ્રદ્ધાને નજીક રહ્યો. બાકી અરબો ખરબો હોય છે ને, માણસને કોબરા કરડી જાય તાત્કાલિક સારવાર મળે તો ઉતારવાના ઇન્જેક્શન છે. પોઈઝન કોઈ પી ગયો અને તાત્કાલિક સારવાર મળી જાય તો ઉતારવાના બધું સાયન્સ પાસે દવાઓ આવી ગઈ છે. પણ જેને પોતાનો આત્મા કરડે એના ઝેર આવી વાર્તાઓ જ ઉતારી શકે, બીજું કોઈ નહીં ઉતારી શકે. આત્મા જેને ડંખ મારે ને પછી એને જ ખબર ન હોય કે મને શું થાય છે. એટલા માટે આ વાતો કરીએ છીએ. ઈ 2000 માણસ જમવા માટે બેહી ગયું અને મંડ્યા પીરહવા ભાતલા રોટલા ભાઈ બાજરાના ગિરીશાપા. અને ઈ જાવડિયું માંથી 12 પોરા દહીં કાઢ્યા. ઘણી વખત ઘણા પ્રશ્નો કરે કે પેલું મેળવણ કેમ દહીંમાં કેમ નાખ્યું હોય છે. હવે અમે ગઈરમાં હતા, મેળવણ હોય જ નહીં. 12 પોરું દહીં. આ મારા માં બેઠા એમને ખબર છે. જાવડિયું આવતી ઠીકરાની ઈ મૂકી દેવાનું. 12 પોર થાય એટલે બીજો સમય આવે ને ત્યાં એની રીતે ઢેફા જેવું જામી જાય. ઈ 12 પોરા દહીંની તાહણીયું ભરી આજ હવારના દૂધ હતા એના દૂધના બોગરા ભરાણા, દળેલી હાકરું અને મીંડા દેવાન પીરહવાન. તાંબડીએ ઘીની, જેને કહેવાય દૂધની માથે ઘીની તાંબડી મીંડા રેડવા. મારા હામને તારા હામને મારો બાપલિયો. એવા 2000 માણસને જમાડ્યા. આફરીન થઈ ગયા કે આવી તો મહેમાન ગતિ, અમૃતના ઓડકાર આવી ગયા. બરાબર બધાય જમ્યા, હાથ વિસળ્યા અને પછી સળું કર્યા. પછી કીધું બાપા બધા બરાબર જમ્યા ને? 80 વર્ષનો ભાભો 85 વર્ષના જે હતા એને કીધું બાપા બરાબર ખાધું? કે હા બાપા. એ બહુ સારું કર્યું. અમારા ઉપર તમારું ઋણ છે કે તમે અમારા અતિથિ બન્યા. એ ઋણ આપણે ત્યાં કોઈ આવે તો એ ઋણ ચડાવે છે. કોને નકર સમય. અને બાપા બધાને બરોબર ને? તો કે હા. તો કે હવે એક વાત સમજો કે હું કે બાપા હો ના વાસણ હવ લેતા જજો. હે કે હો ના વાસણ હવ લેતા જજો. તા તો અમુક તો કોણિયું મારે ડાલે લે. આ તો થાળી તાહળી ના તો આપણે દીકરાને લગ્ન થઈ જાય. એકાબીજાને કોણિયું મીંડ્યા મારવા અમુક તો. પણ મહારાજ તો હોય ને, અરે બાપા માતાજી તમને ખૂબ દીએ ને ખૂબ દીધું છે. 2000 અમને ખબર નહોતી નેહડામાં એટલી સંપત્તિ પડી છે બાપા. પણ રાજી કર્યા તમે. અમારા ઉપર ઋણ ચડાવ્યું છે કે અમારા 2000 માણસને જમાડ્યા. તમારું અમને થોડું ખપે તો નહીં, ઈ તો લેતા જ જાજો બધા. ઘડીક વાર રકજક થઈ. મહારાજ કે અમારાથી ન લેવાય, મંત્રી મીંડો બોલવા ન લેવાય. અને બાપા કહે છે લઈ જાઓ લઈ જાઓ. છેલ્લે કીધું સાંભળો, તમે સાંભળો મારી વાત. આ વાસણો તમારા એઠા તમારે એટલે લઈ જવાના છે કે તમારા જમેલા એઠા વાસણ ઉટકે એવા અમારા નેહડામાં કોઈ બિચારા નથી. એટલે હવના ઠામડા લેતા જજો ભલા માણસ. અમારા નેહડામાં એવા કોઈ બિચારા નથી એટલે લેતા જજો. રાજાએ તેથી હાથ જોડી કીધું ચારણદેવ માફ કરજો, અમારા મંત્રી જે કાંઈ બોલી ગયો હોય તો. અને એને લઈ જવા પડ્યા. કહેવાનો અર્થ મારો એ છે, હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચીથરા ધૂણો ધૂણે. આજ પણ ઈશ્વર તત્વ છે. મારા ગુરુ મહારાજ મુક્તાનંદજી બાપુ ચાપેડા એમણે મને એકવાર બહુ સારી વાત કરી. અહીંયા તમે ઝાડનું પાંદડું પકડીને આમ તોડો ને તો પૃથ્વીના ગોળાના સામે ખૂણે આંચકો આવે છે. એટલું અસ્તિત્વ જોઈન્ટ છે. આપણને એની હારે જોડાતા આવડે તો. આપણે નોખા પડી ગયા છે એટલે આપણને એમ લાગે કે આ નો થાય, બાકી બધુંય થાય. એ પરમાત્મા અને આદિશક્તિની જે તાકાત છે એ શક્તિ બધાય ઉપર જે કામ કરે છે એવી ભગવતી. એવો આજનો આ પ્રોગ્રામ. છેલ્લે એક ગીત કહીને મારા શબ્દોને વિરામ આપું છું. આપ 1.5 કલાકથી સતત મને સાંભળો છો એટલા માટે. પણ મને ગમતું આ ગીત છે. માતાજીની વાત જ્યારે આવી છે ત્યારે મારું જ લખેલું ગીત છે ને આજે ગુજરાતમાં ખૂબ ગવાય છે. માતાજીનું ગીત છે એટલા માટે કે હજી મારી આઈ જાગે છે રે, હજી મારી આઈ જાગે છે રે, એવા ભણકાર વાગે છે. આહા ડગો ડગ આય લાગે છે, તારી કૃપાથી પંથડા કાઢા રે.
ગુજરાત અને ગુજરાતીઓ વસતા હોય ત્યાં મેઘાણીનું આ ગીત ગવાતું હોય છે. બે કડી આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આયો બાર રે જીજાબાઈ ને આયો બા બાલુડા ને માગી જોડે ધણણ ડુંગરા ડોલે શિવાજી ને નીંદ નું નાવે માતા જીજાબાઈ ઝુલાવે. ધારી તરસૂળ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ ધીંગાણાના ધૂપ લીધા છે ગીતાના પાઠ પીધા છે. કેવો સરદારી વાત આ ગીત ગાયું એટલે નાનકડી વાત યાદ આવી બાપુ. મહાભારતનું યુદ્ધ ચાલે છે અને યુદ્ધ ચાલુ છે 1 દી 2 દી 3 દી અને એમાં એક દિવસ દુર્યોધન રાત્રે ભીષ્મ પિતાના કક્ષમાં જઈને એટલું કીધું તું કે દાદા ગાડે મારે બેઠા ને ગીત બીજાના ગાતા હોય એવું લાગે છે. તમે મારા માટે નથી લડતા, તમે પાંડવોને નુકસાન કરવા નથી માંગતા. અને બહુ જ્યારે દુર્યોધન બોલવા મંડાણો ત્યારે ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી કે હવે વાસુદેવ ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાઓ લાજે મેરી ગંગા જનની અને શાંતન સૂત ન કહાઓ. કાલ યુદ્ધના મેદાનમાં ઉતરું, કા વાસુદેવ હાથમાં હથિયાર ધારણ કરે અને કાન પાંડવોને મગરની પૃથ્વીને કરી નાખું તો હું ભીષ્મ નહીં, મારી માં ગંગા નહીં હો. આટલી પ્રતિજ્ઞા આટલું ભીષ્મ બોલ્યા ને કૃષ્ણ ભગવાનને પીડા ઉપડી ભાઈ રાતે હો કે ભીષ્મ પિતા પ્રતિજ્ઞા લેતા હોય તો આ બને બને અને બને. રાતે કનૈયો ઉપડ્યા હો, સીધા જઈને યુધિષ્ઠિરના તંબુનો
ચખ હતો પડદો એ આમ આમ કરીને આમ આગો કર્યો ને, ચાબુક ભેળો હતો, ચાબુકથી આમ પડદો કર્યો ને તો યુધિષ્ઠિર ભાલાને ઝેર પાઈ રહેલા, ભાલાને એની ધ્યાનમાં પડદો આમ કરી નાખ્યો. ભીમ ના જઈને પડદો આમ ઊંચો કર્યો, ભીમ ગદાને હમણી રહેલા આમ ને આમ. નીંદર નહોતી આવતી કોઈને, ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે, આમ પડદો કરી નાખ્યો. નકુલને જઈને જોઈ, નકુલ તરવારને ધાર કાઢતો હતો. સહદેવને જઈને પડદો આમ કરીને જોઈ, સહદેવ તરવારને ઝેર પાતો હતો. આ બધાયને વાત યુવા જનાઈ મને આજે ખૂબ સાંભળે છે, અને ખાસ કહું ભરોહો કોને કહેવાય? આવો ભરોહો મૂકી એટલે અસ્તિત્વ મદદ કરે, ટાણા હાસવી એટલે. બધાય જાગતા હતા, પણ અર્જુનના ચખ પડદો દઈને આમ કર્યો તા ઘસઘસાટ હૂતો તો ભાઈ, ઘસઘસાટ હૂતો તો અર્જુન. જઈને ચાબુક અંગૂઠામાં અડાડ્યો, સડાપ બેઠો થઈ ગયો અર્જુન. લે તમે પ્રભુ અત્યારે કે તને નીંદર આવે છે? તને નીંદર આવે? દાદા ભીષ્મે પ્રતિજ્ઞા કરી કે વાસુદેવ ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાઉં, લાજે મેરી ગંગા જનની શાંતન સુત ન કહાઉં, અને તું હૂતો છો? ટૂંકી ટચ વાત સાંભળજો. અર્જુને કીધું એ જીવનમાં ઉતરવા જેવી કે મારો કનૈયો જાગે છે એટલે હું હૂતો છું, પછી મારે ક્યાં ઉપાધિ છે? હા 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 હા, તમે જાગો છો એટલે હું હૂતો છું, તમે હુઈ જાવ તો મારે જાગવું પડે. આને ભરોહો કહેવાય. આપણે માતાજીને કામે હોપીને પાસે જાગતાય હોય, નહીં થાય તો નહીં થાય તો ફલાણા ભાઈને કહી દો, હે માતાજી થઈ જાય, ફલાણા ભાઈ આ થઈ જાય, હે માતાજી થઈ જાય, ફલાણા ભાઈ જરીક મદદ કરો થઈ જાય, હે માતાજી. હવે માતાજી કરશે ફલાણા ભાઈ પેલા નક્કી કરવું પડે. આ સીધી વાત છે. આને કીધું કે તું જાગે છે એટલે હું હૂતો છું, અને બધું પરિણામ આપ જાણો છો ભલા માણસ. એટલે આ કડી મને ગમે છે કે સાવ સુવાળો નથી આ રાધો, ભારતે કાયર દેવ રે, મારા ભારતે કાયર દે. તેગધારી તરસૂળ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ, ધીંગાણાના ધૂપ લીધા છે, ગીતાના પાઠ પીધા છે, ગીતાજી. હા, ઘણી બધી ફરમાઈશ છેલ્લે મારે પૂરું કરવું છે, પણ એક લઈ લઉં. એક બાળકની ફરમાઈશ 2 વાર આવી છે એટલે એક મુખડું ને એક કડી ખાલી. અરે સનાતન ધર્મના હારા કામ થાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરા. મારા સનાતન ધર્મના હારા કામ થાય, મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરા. અયોધ્યા રાઘવનું મંદિર બંધાય, ઉજળો ના નવલો ઇતિહાસ લખાય, ધર્મની જીત હવે સાચી કહેવાય, મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. ભગવા રાજા, સનાતન કી હે જાન ભગવા રાજા. ये भारत की शान बान भगवा राजा, सनातन की है जान भगवा राजा. લીલી ના ઘેર માં લીલી વનરાઈ માં, જીણા બોલે મારી હોન
બચ્ચા 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 જય જય શ્રી રામ બોલેગા. અને અમારે જીણાભાઈ ને અહીં આવ્યા છે દેવરુભાઈ. અમારા આઈમાં રામપરા રૂપલમાં ને નાગબાઈ માં ના પરમ ઉપાસક એમને આ ગીત બહુ ગમે એટલે એક કડી મારી ને જાલી નાગબાઈ માં આયો મારો ધીંગો ધણી. શબ્દોની મજા જોજો. એ તારા ગાજે છે નાદ ગિરનાર માં, તારા ગાજે છે નાદ ગિરનાર માં, ગીર હાવજડા કેરી હુંકાર માં. તળા પડકારે થાય પર ભાર આય મળો ધીંગો ધણી. એ કરે ખમકારે 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 કરે ખમકારે વખિયાર આય મારો ધીંગો ધણી. મારી ને જાળી નાગબાઈ માં આય મારો ધીંગો ધણી. મારી ને જાળી નાગબાઈ માં આય. છેલ્લે 2 મિનિટ માટે કુંવર અંજનીનો કોપિયો ને એને રોળ્યું રાવણનું રાજ. વાહ ખોડિયાર સાઉન્ડ મજા કરે આજ. એટલા માટે હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળ લેથી બાગ છૂટ્યા પાંગ બોલી કામ રામ દિયા હાથ બાગ રાની ભૂતા દી જમ જાળા પછુટા પેનાગ જાણી કટા કાસ માન કેના ફૂટા જમી કાક જાળા ફાળા મેગુ વાળા પલ્લે કાળા બેર જાગા પાડ વાળા મેકા કાળા રગ તાળા પૂર ખોજાળા પુટેળા વાહે વાદળારા નોર ફાડે ફાડે તાળી બંદુ કાળી બાગારાણ તોર ફાડે તાળી બંદુ કાળી બાગારાણ તોર અને કેકાણા જાણે કી કાડી જાણી પાખરા કાડી જાણી કી જરતા ખા મુઠિયા જુતાર જાણી કી સીનવા રાગ જાણી કી મુઠિયા રોકા જાણી કી મામલા હુડા કરે માર માર ગાડે હાથ બંધ રોંગ વાન રંગા લાડે તાળા તોળે દિયા ગામડામાં લૂટ વાને પડે તાળા મારી દમળ ઓળી વાડા કર્યા એક મેગ ગન ધડીકા પાતાળે સેજ ધડીકા લાગીયા તકા ધડીકા બોરંબા પીઠ ધડીકા મેર ધડીકા તો તાણા સેડા દિગ ફાળા પિયા ફાળે ચડી ચાકડા આજા. હનુમંત ધમવાને લંકા ઢાળા ધમ હાઈલા ફેરી વંદા વાળા કાળા થોડી આવી સેટી અને જોડે દઈએ ગામડામાં લૂંટવાને પડે દાડા મારી ધમ રોળી વાળા કે જય હો બાપા. खिलो से भोर सूरज ने अरनावे चंद्र किलो से भोर कलाए सूरज ने शर्मावे ત્યાં તો મારી મઢડાવાળી ત્યાં તો મારી હોનલ મારી આયન આ કડી બોલું એમાં હર હર આવે બધાય 2 હાથ ઊંચા કરીને મારી હારે હર હર કરજો. 2 હાથ ન્યા હું પૂરું કરીશ. હર હર આવે ત્યારે 2 હાથ ઊંચા કરીને એટલા માટે
देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था। देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था। मुगलों की ताकत को जिसने तलवारों से तोला था। हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोला था। बोली हर हर महादेव, बोली हर 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 आववा दियो गिरनारी महाराज नवलाख लोबड़ियाळीनी सत सनातन धर्म की नमो पार्वती पति हर हर महादेव। के है प्रेम नी वातू प्रेमियों जाने अनजाने प्रेमी नाई जीव हैराना प्रेम हाथी